આપણા જીવનના અગ્નિનું પાન કરવા માટે પણ પરમાત્મા તત્પર છે, પણ શરત એ છે કે એના થઈને રહીએ તો અનુભવ થાય. પરમાત્માના થઈને રહેશો તો પરમાત્મા આજે પણ આપણું ધ્યાન રાખવા માટે તૈયાર છે. આજે પણ ભગવાન આપણને બચાવવા તૈયાર છે, પણ આપણે ભગવાનના થઈને અને એના પ્રત્યેની જે અહીંયા પ્રપન્ન, એ જે શબ્દ બહુ મહત્વનો છે, પ્રપન્ન થઈ જાવ. શિષ્યસ્તેહમ સાધિત્વામ મામ પ્રપન્ન. અમે તમારા શરણે છીએ. અને શરણાગતિ એટલે શું ખબર છે? શરણાગતિ એટલે પોતાના સમગ્ર નિર્ણયોનો ત્યાગ. મારો કઈ નિર્ણય નહીં, હવે તમે જે નિર્ણય કરો એ માન્ય. એટલા માટે ભગવદ્ ગીતાની અંદર છે ને, અર્જુનજીએ ભગવાનનું શરણ લીધું ને ત્યારે એમ કીધું કે શિષ્યસ્તેહમ સાધિત્વામ મામ પ્રપન્ન, હું તમારા શરણે આવી ગયો છું. અને પછી અર્જુનજી કહે છે હવે હું યુદ્ધ નહીં કરું. એક બાજુથી શરણ કહે છે ને પાછો પોતાનો નિર્ણય આપે કે ન યોગ્ય, હું યુદ્ધ નહીં કરું, આમ કઈ મૌન થઈ જાય. એટલે પછી ભગવાન બીજા અધ્યાયમાં હસે છે, તમુ વાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત. ભગવાનને હસવું એ વાતનું આવ્યું કે એક બાજુથી કે હું શરણે થઈ ગયો ને પાછો પોતાનો નિર્ણય આપે કે હું યુદ્ધ નહીં કરું, તો એવું થોડું ચાલે. શરણાગતિનો મતલબ એ છે કે પોતાના સમગ્ર નિર્ણયોનો ત્યાગ કરી દેવો, પોતાના શસ્ત્રોનો ત્યાગ કરી દેવો. હવે એમાં પાછું એવું નહીં કે શરણાગતિ લઈ લેવી એટલે ભગવાન તારી જ દેશે, ઈ નિર્ણય નથી રાખવાનો, આપણે શરણે થઈ જવાનો. હવે એ નિર્ણય બધો એને લેવાનો કે જે કરો એ અમને માન્ય છે. નથી ફોરેસ્ટ ખાતાના કર્મચારીની ઇન્ટરવ્યુ હતું, તો જંગલ ખાતાના કર્મચારીની ઇન્ટરવ્યુમાં જંગલ ખાતાના મોટા સાહેબે ઓલો કર્મચારી જે તરીકે ઇન્ટરવ્યુમાં આવ્યો તેને પૂછ્યું કે તમે જંગલ ખાતામાં નોકરી લેવા આવ્યા, પણ તમને એ ખબર છે કે તમે જંગલની સાંકડી કેડીમાં જતા હો, ન જમણી બાજુ જઈ શકાય એમ, ન ડાબી બાજુ જઈ શકાય એમ હોય, ન પાછળ પણ જઈ શકાય એમ હોય, અને સામો સિંહ આવે તો તમે શું નિર્ણય લ્યો? સામો સિંહ આવે ને પાછળ જઈ શકાય, ને જમણી બાજુ ને ડાબી બાજુ, અને સામો સિંહ હોય તો તમે શું નિર્ણય લ્યો? એટલે ઓલો કે નિર્ણય આપણે ન લેવાનો, નિર્ણય સિંહને લેવાનો. એ પછી તો સિંહ જ નિર્ણય લે ને, કારણ કે આમાંય ન જવાય, આમાંય ન જવાય, આમાંય ન જાય, નિર્ણય તો સિંહ લે. પ્રપન્નનો મતલબ એ છે કે હવે મારા નિર્ણયો કાંઈ નહીં, નિર્ણયો બધા તમારે લેવાના. અને એ તો શિષ્યત્વ છે ને. શિષ્ય થવું એટલે શું? પોતાના સમગ્ર શસ્ત્રોનો ત્યાગ કરી દેવો કે હવે તમારા બધા નિર્ણયો અમને માન્ય છે. એટલા માટે કૃષ્ણ મહાવીર હે રામામિત વિક્રમ દાવા કિના દહ્યમાનાન પ્રપન્ન સ્ત્રાતુમ અર્હત. અમે તમારા શરણે છીએ. ભગવાને બચાવી લીધા. પછી તો ગ્રીષ્મ ગઈ એટલે પર્જન્ય કાળ આગતે વર્ષા ઋતુનું વર્ણન ભાગવતજીમાં છે. અને વર્ષા ઋતુ ગઈ પછી શરદ સમભવત વ્યપરા સ્વચ્છામ પરુષા નીલા. શરદ ઋતુ આવી છે, અને શરદ ઋતુમાં ઇથમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાત ગોપાલ પોચ્યુતા. શરદ ઋતુની અંદર સ્વચ્છ જ્યારે જળ, ચોમાસું હોય ને, વર્ષામાં પાણી બધું ડોળું થઈ જાય, અને પછી વર્ષા ઋતુનું પાણી ડોળું હોય ને એટલે શરદ આવે ને, શરદ ઋતુનો પહેલો મહિનો એટલે આસો મહિનો, એટલે ધીમે ધીમે પાણીનો ડોળ હોય ને બધો નીચે બેસી જાય. અને પછી પાણી, ઉપરનું પાણી ચોખ્ખું થઈ જાય, નીચે કાદવ જમે ને, કાદવમાં કમળ ખીલે, અને એક કમળોનું સુગંધથી આખું વૃંદાવન આવૃત થઈ ગયું છે. ઇથમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સ ગોપાલ ઉચ્યુતઃ. શરદ ઋતુનો મંદ સુગંધી વાયુ આવી રહ્યો છે, અને એ વખતે આ શરદ ઋતુમાં એવું સરસ વાતાવરણ છે. એક શ્લોકની અંદર બહુ સુંદર વર્ણન કર્યું છે કે આવા વાતાવરણમાં કાનુડો વાંસળી વગાડતો વૃંદાવનમાં આવે છે. જો એ વાંસળી વાળો કાનુડો તો આપણી પાસે જ છે, પણ આપણા જીવનમાં લગભગ વાંસળી નથી વાગતી, શંખ જ વાગે છે. શંખ યુદ્ધમાં વાગે, ખબર છે ને તમને? શંખનાદ યુદ્ધમાં થાય. કનૈયો તો આપણી પાસે જ છે, પણ આપણા જીવનમાં વેણું નથી વાગતું, શંખનાદ થયા કરે છે. જીવનને આનંદથી ભરી દેવું છે. બહારથી તો બધા સુખી દેખાય છે, અંદરનું સુખ
અને એક વસ્તુ યાદ રાખજો, આ બહુ વફાદારીપૂર્વક તમને કહું છું, આ જીવનમાં ઉતારવા જેવી વાત છે. યાદ રાખજો, બહારના તમને કેટલા ઓળખે છે એનાથી તમને કાંઈ લાભ નથી. તમારું મોટું મકાન જોઈને કેટલા લોકો વખાણ કરે એનાથી તમને કાંઈ લાભ નથી. તમારા સારા કપડાં અને સરસ આભૂષણો જોઈને કેટલા લોકો તમને સુખી ગણે એનાથી કાંઈ લાભ નથી. તમને આનંદ છે એનાથી લાભ છે. બહારના હજારો લોકો આપણને ઓળખતા હોય, મોટો બંગલો હોય, બધાય આપણા વખાણ કરતા હોય, પણ એનાથી આપણને આનંદ ન હોય તો એ બધું શું કામનું? એ બધાને અગ્નિ સંસ્કાર કરી નાખવા જોઈએ. આપણને તો લાભ એનાથી છે જો આપણને આનંદ હોય તો. અને એના માટે તમે જુઓ, સંતો મહાપુરુષોના જીવનમાં કાંઈ ન હોય અને છતાં એની પાસે કરોડાધિપતિ માણસો લાઈનમાં લાગ્યા હોય પગે લાગવા માટે. શું કામ? કારણ કે એની પાસે આનંદ છે. ને આપણી પાસે બહારથી બધું હોય પણ અંદરનો આનંદ ક્યાં? આ તો કેવું છે કે 2000 રૂપિયાની કિંમતના પગરખા પહેરીને આપણે ક્યાંક પ્રસંગમાં ગયા હોય ને સામે કોઈ વ્યક્તિ મળે તો એ પગરખાનું વખાણ કરે કે બહુ સરસ તમે પગરખા લીધા છે, પણ હવે એને ખબર ન હોય કે પગરખા આપણને ટૂંકા થતા હોય ને એટલે એવા કઈઠા હોય પગમાં ફરફોલા થઈ ગયા હોય, એમ દેખાતા ન હોય ને એટલે વખાણ કરતા હોય. એમ બહારથી તો બધા સુખી જ દેખાય છે, પણ અંદરનો આનંદ એ કનૈયાની વાંસળી આપણા જીવનમાં 24 કલાક વાગતી રહે. એના માટે જીવન કેવું હોવું જોઈએ? બહુ સુંદર શ્લોક બતાવ્યો છે. કુસુમિત વનરાજી સુસ્મિ ભૃંગ દ્વિજ કુલગૃષ્ટ સરસ સરિન મહિદ્રમ મધુપતિરવગાય ચારયંગઃ સહ પશુપાલ બલશ્ચુકૂજવે. કુસુમિત વનરાજી સુસ્મિ ભૃંગ દ્વિજ કુલગૃષ્ટ સરસ સરિન મહિદ્રમ મધુપતિરવગાય ચારયંગઃ સહ પશુપાલ બલશ્ચુકૂજવે. મધુપતિ, અહીંયા શ્રી કૃષ્ણ માટે શબ્દ વાપર્યો છે મધુપતિ. मधुपति का मतलब होता है, मधु का मतलब होता है मिष्ट. मधुनो मतलब થાય છે મીઠું, મધુર. શ્રી કૃષ્ણ એ જ્યારે વૃંદાવનની અંદર પ્રવેશ કરે છે ને ત્યારે મધુપતિ એટલે મધુર ના સ્વામી. એટલે કે મધુર તો આ જગતમાં એક જ છે, પ્રીતિ, પ્રેમ. પ્રેમમાં જે રસ છે એવો રસ બીજા એકયમાં નથી. અને એ ભગવાન જ્યારે પ્રવેશ કરે છે વૃંદાવનની અંદર ત્યારે અહીંયા વૃંદાવનનું વર્ણન બહુ સુંદર કર્યું છે કે એક તો વૃંદાવનની અંદર સરસરીન મહિદ્રમ, એટલે કે 3 વસ્તુ વૃંદાવનમાં છે. સરોવર, સર એટલે સરોવર, સરીન એટલે સરિત, સરિત એટલે નદી, અને બીજું મહિદ્રમનો મતલબ છે પર્વત. ભગવાન ક્યાં પ્રવેશ કરે છે? કેવા વૃંદાવનમાં? તો કે જેનામાં જ્યાં સરોવર છે, નદી છે અને પર્વત છે. ધ્યાન આપજો બરાબર. કનૈયો હવે વેણુ વગાડવાનો છે. ક્યાં? વૃંદાવનમાં. કેવા વૃંદાવનમાં? જેમાં સરોવર, નદી અને પર્વત છે. જેના જીવનમાં માન સરોવર જેવું મન સ્વચ્છ હોય. માનસરોવરનું પાણી કેવું સ્વચ્છ. બીજું, જેના જીવનમાં નદી જેવો વેગ. નદી છે ને કોઈ દી ઊભી ન રહે, ઊભો રહે ને તળાવ કહેવાય, નદી નો કહેવાય. નદી તો સતત વહેતી હોય. એટલે જેના જીવનમાં પ્રેમાસ્પદને પામવાનો સતત વેગ હોય અને પર્વત જેવી દ્રઢતા, સરોવર જેવું મન સ્વચ્છ, નદી જેવો પરમાત્માને પામવાનો વેગ અને પર્વત જેવી જેના જીવનમાં દ્રઢતા હોય એના જીવનમાં કનૈયો વેણુ વગાડવા આવે. કુસુમિત વનરાજી, વન સરસ મજાના ફૂલડાઓથી ખીલી ગયું છે. એટલે કે જેને કનૈયાની વેણુ વગાડવા દેવી હોય ને એના જીવનમાં ફૂલડા ખીલી જવા જોઈએ. ફૂલનો મતલબ છે પ્રફુલ્લ મન. વર્તમાનમાં રહેવા વાળું, ભૂતકાળનો શોક નહીં, ભવિષ્યનો ભય નહીં અને વર્તમાનનો મોહ નહીં, એવું પ્રફુલ્લ જે મન છે, પ્રફુલ્લિત મન છે, ત્યાં કૃષ્ણ આવે છે. સુષ્મિ ભૃંગ એટલે કે ભમરાઓનો ગુંજારો થઈ રહ્યો છે. ભમરાઓનો ગુંજારો એટલે
આત્મવિસ્મૃતિ. અને દ્વિજકુલ હૃષ્ટ એટલે પક્ષીઓ બોલે છે. પક્ષીઓ માટે દ્વિજ શબ્દનો પ્રયોગ થઈ છે. 2 વખત જન્મે ને એને દ્વિજ કહેવાય. આપણે ત્યાં 3 જણાને દ્વિજ કહેવાય. બ્રાહ્મણનો 2 વખત જન્મ થાય એટલે બ્રાહ્મણ દ્વિજ છે. દાંત 2 વખત જન્મે એટલે દાંત દ્વિજ છે. પક્ષી 2 વખત જન્મે એટલા માટે પક્ષી પણ દ્વિજ છે. દ્વિજાય દ્વિજ. બ્રાહ્મણનો 2 વખત જન્મ થાય. એક તો માતાને કુખેથી પહેલો જન્મ થાય, બીજો જન્મ એને જ્યારે જનોય આપવામાં આવે ત્યારે બ્રાહ્મણનો બીજો જન્મ છે. હજી પક્ષી 2 વખત જન્મે ને, પહેલા ઈંડાના રૂપમાં જન્મે અને પછી પક્ષી ઈંડામાંથી પક્ષીના રૂપમાં જન્મે. ત્રીજું દાંત એ 2 વખત જન્મે છે. પહેલા દૂધિયા દાંત આવીને પડી જાય, પછી નવા દાંત આવે એટલે દાંતને દ્વિજ કહેવાય છે. તો પક્ષીઓનો જેના જીવનની અંદર કુંજારવ છે, પક્ષીઓનો કુંજારવ એટલે દ્વિજ શબ્દ છે. એનો અર્થ એ થયો કે બ્રાહ્મણોના થોડી વાર અવાજ આવે છે, થોડી વાર કંઈક અવાજ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વિજકુલ દૃષ્ટ એટલે પક્ષીઓ બોલે છે. એનો અર્થ એ છે કે જ્યાં બ્રાહ્મણો વેદનો પાઠ કરી રહ્યા હોય, એટલે કે જેના જીવનની અંદર પવિત્રતા હોય, વેદ આધારિત જે જીવન જીવતો હોય તે, એટલે કે જેના જીવનમાં ઉત્ફુલ્લિતતા હોય, પ્રફુલ્લિતતા હોય, આત્મવિસ્મૃતિ હોય, પવિત્રતા હોય, ગંગાજી જેવો વેગ હોય, પર્વત જેવી અચલતા હોય અને માન સરોવર જેવું જેનું મન નિર્મલ હોય, બસ એ માન સરોવર જેવી જેની મતિની નિર્મળતા હોય ને એના જીવનમાં કનૈયો બંસરી બગાડે. નિર્મલ મન જન સો મોહી જન સો એ વેણુનાદ કરતા કરતા વૃંદાવનમાં પ્રવેશ કરે છે. આ કનૈયાની વેણુને વ્રજની સ્ત્રીઓ સાંભળે છે. આ વેણુને જ્યારે વ્રજની સ્ત્રીઓએ સાંભળી ત્યારે વ્યાસજી અહીંયા એવું લખ્યું છે કે આ ગોપીઓને કૃષ્ણ દેખાતા નથી. કાશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખિભ્યો ન વર્ણય. ગોપીઓને આંખથી કૃષ્ણ નથી દેખાતા, પણ મનથી કૃષ્ણ દેખાઈ રહ્યા છે. આંખથી નથી દેખાતા, મનથી કૃષ્ણ દેખાય છે અને દીવાની બધી ગોપીઓ બની ગઈ છે અને પોતપોતાના ભાવવાળા ગોપીજનો બધા ભેગા થાય છે. અને એ વખતે ગોપીજનો વેણુ ગીત ગાતા પહેલા વેણુ વગાડવા વાળો કેવો એનું વર્ણન કરે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બીભ્રદાસઃ કનક કપિશમ વૈજયંતીમ મસ્તકે મોરપીંછનો મુગટ, નટવર શ્રેષ્ઠ નટ જેવો સુંદર વેશ ધારણ કર્યો છે. કાનમાં કરેણમાં પુષ્પો છે, પીળું પીતાંબર ધારણ કર્યું છે, ગળામાં વૈજયંતી માળા લટકે છે અને
શ્રી કૃષ્ણ પોતાના અધરોષ્ટ ઉપર વેણુને મૂકી છે અને વેણુના કરતા કરતા વૃંદાવનની અંદર સુંદર વૃંદાવનમાં કૃષ્ણ જ્યારે પ્રવેશ કરે છે, ફરતી ગોવાળીઓની ટોળી શ્રી કૃષ્ણનું કીર્તન કરે છે. વેણુ વગાડવાનું વર્ણન, વેણુ વગાડવા વાળાનું વર્ણન કરીને સુખદેવજી પરીક્ષિતને કહે છે કે આ વેણુનો નાદ ગોપીઓએ સાંભળ્યો. શ્રુતવા વ્રજસ્ત્રીય સર્વા વર્ણયંત્યો ભીરે ભીરે. અને એ વેણુને સાંભળીને પછી ગોપીજનો એ વેણુનું વર્ણન કરવા લાગી. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદમાં મુખ્ય 5 ગીત છે. વેણુ ગીત એ ભાગવતજીના 10મ સ્કંદના 21મા અધ્યાયની અંદર છે. પછી 31મા અધ્યાયમાં ગોપી ગીત આવે છે, પછી યુગલ ગીત આવે છે, અને પછી ભ્રમર ગીત, અને છેલ્લે મતીષ ગીત. એમાંનું આ પહેલું ગીત છે વેણુ ગીત. ગીત હોય ને ગીત, એના નામ કાં તો વક્તાના, એના જે નામ છે એ તો કાં તો વક્તાના નામ ઉપરથી પડે અને કાં વિષયના નામ ઉપરથી પડે. અહીંયા જે આ ગીતનું નામ છે ને એ વિષય વસ્તુના આધારિત છે. કારણ કે આમાં આ ગીતોની અંદર ગીતની અંદર શ્રી કૃષ્ણની જે વેણુ છે એ વેણુનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે વિષય વસ્તુ આધારિત છે. અને પેલું ગોપી ગીત છે ને એ વક્તાના નામ ઉપર આધારિત છે. એમાં ગીત ગોપીનું નથી પણ ગાયેલું ગોપી છે, એટલા માટે એ ગોપી ગીત છે. અહીંયા વિષય વસ્તુને આધારિત ગોપીજનોએ પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો છે. સંસ્કૃતમાં એવો એક શ્લોક છે, પૂરોત્પીડે તડાગસ્ય પરિવાહ પ્રતિક્રિયા શોકક્ષોભે ચ હૃદયમ પ્રલાપેરેવ ધાર્યતે. તળાવ જ્યારે ભરાઈ જાય ને પછી તળાવની પાળો તૂટી જાય, પાણી જેમ બહાર નીકળવા માંડે ને એમ જ્યારે હૃદયનો ભાવ હૃદયમાં સમાય નહીં ને ત્યારે ગીતના રૂપમાં બહાર આવવા માંડે. એટલે ગોપીજનો પરસ્પર વર્ણન કરે છે. 13 શ્લોકમાં વેણુ ગીત ગવાયું છે. ગોપ્ય ઉચું અક્ષણવતા ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્યૈ. ગોપી કહે છે, સખી ભગવાને આંખ તો બધાને આપી છે, પણ આ જગતમાં આંખવાળા જે પ્રાણીઓ છે એના જીવનનું પરમ ફલ શું છે? તો કે નટનાગર ભગવાન શ્રી કૃષ્ણ એ જ્યારે વેણુ વગાડતા વગાડતા વ્રજાધિપતિ એ પોતાના કટાક્ષ નેત્રો દ્વારા ગોવાળોની સામે જોઈ રહ્યા હોય, આવા શ્રી કૃષ્ણનું દર્શન કરવું ને એ જ આંખની સફળતા છે. આંખનું સાફલ્ય એ છે કે આ આંખ દ્વારા પરમાત્માનું દર્શન થાય. અને જે આંખ ભગવાનના દર્શન ન કરે ને આંખે આંખ નથી. એ આંખને તુલસીજીએ મોરપીંછના છપરડા કીધા છે. એ મોરપીંછના ચકરડા છે. વેણુ ગીતમાં બીજી ગોપી કહે છે, ચૂત પ્રવાલ બરહસ્ત બકોત્પલાબ્જ માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશો મધ્યે વિરેદુર્લભ પશુપાલ ગોષ્ઠ્યં રંગે નટવરો શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ એ માથે
ભાગ પહેરી હોય અને એમાં આંબાની કુણી કુણી કુપળ, મોરપીંછ, પુષ્પના ગુચ્છા અને રંગબેરંગી કુમુદની માળાઓ પરમાત્મા ધારણ કરી લે. અને શ્રી કૃષ્ણએ પીતાંબર ને દાવજીએ નીલાંબર પહેર્યું અને બે ભાઈઓ કે જ્યારે ગોવાળોની મંડળીની વચ્ચે બેસી જાય ને ત્યારે ગોપીકે એવું લાગે છે કે જાણે બે ચતુર નટ રંગમંચ ઉપર રમવા ન આવ્યા હોય એવું સુંદર દર્શન થઈ રહ્યું છે. ત્યાં ત્રીજી ગોપી કહે છે આ ઓલી વાંસળી વાગી રહી છે અને ઈ વેણુ આપણા કાનમાં અથડાઈ છે. તો ઈ વેણુ વગાડવા વાળો કનૈયો તો વેણુ વગાડે છે, પણ ઈ વાંસળી કેવી ભાગ્યશાળી કહેવાય કે કનૈયાને કેવી વાલી બની ગઈ છે કે કનૈયો સુવે તોય વાંસળીને અળગી નથી મૂકતો. એ ખાતો હોય તો વાંસળી ભેગી હોય, એ સૂતો હોય તો વાંસળી ભેગી હોય. અરે કનૈયો જ્યારે વાંસળી વગાડતો હોય અને પોતાના હોઠ ઉપર વાંસળી મૂકી હોય ત્યારે તો એવું લાગે છે કે જાણે નીચેનો હોઠ તો કનૈયા ઈ વાંસળીનો તકિયો ન હોય એવી રીતે આનંદ લે છે. આ વાંસળી એવું તો ક્યું પુણ્ય કર્યું હશે. ગોપ્ય કિમાચર દયમ કુશલમ સ્નવેણુ દામોદરાધર સુધામ અપી ગોપિકાનમ स्वयं यदवशेषर संप्रदिन्यो रस्यत्वचो श्रुमुचो स्पर्वो यथार्यः. આ વાંસળી કેવી ભાગ્યશાળી કહેવાય કે દામોદરના અધરામૃતનું પાન આપણને નથી મળતું, આ વાંસળી અધરામૃતનું પાન કરી રહી છે. એક ગોપી કે સખી, કનૈયો જ્યારે વેણુ વગાડતો હોય ને ત્યારે ઓલા યમુનાજીના કાંઠે જે બધા ઝાડવા હોય ને એ ઝાડવા બધા રડવા લાગે છે. એના પાનમાંથી જે છલના બિંદુઓ ટપકી રહ્યા છે ને એ વૃક્ષો રડે છે. શું કામ? તો કે સુખથી રડે છે. અમારા કુટુંબની આ વાંસળી કેવી ભાગ્યશાળી કે કનૈયાને કેવી વાલી લાગે છે. એક ગોપી કે ના ના, એ ઝાડવા બધા દુઃખથી રડે છે. શું કામ? તો કે એને દુઃખ થાય છે કે આપણા વાંસળી, આપણા વૃક્ષોનું કામ તો બીજાના ઘર બાંધવાનું છે અને આ વાંસળીએ તો કેટલાયના ઘર ઉજ્જડ કરી દીધા છે. પાછી ચોથી ગોપી વેણુ ગીતની અંદર વેણુ વગાડવા વાળાના અને વેણુના બેયના વખાણ કરતી બોલે છે. વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ યદ્દેવકી સુત પદાંબુજલબ્ધલક્ષ્મી गोविन्द वेणुमनुमतमयूरनृत्यं प्रेक्ष्यादृशान्वपरतान्य समस्ततत्सत्. એ સખી, આપણી વૃંદાવનની કીર્તિ તો વૈકુંઠ સુધી પહોંચી ગઈ. કેમ? કારણ કે આપણું વૃંદાવન કૃષ્ણના ચરણથી ચિહ્નિત બની ગયું ને. યદ દેવકી સુત પદાંબુજલબ્ધલક્ષ્મી, જે શ્રી કૃષ્ણના ચરણ કમળની શ્રીને પામી ગયું. આપણું વૃંદાવન એટલે વૈકુંઠ વાળાને ઈર્ષા થઈ છે કે આવું સૌભાગ્ય તો વૈકુંઠને નથી મળતું. આ વૃંદાવન કેટલું ભાગ્યશાળી છે. એક ગોપી કે સખી, કનૈયો જ્યારે વેણુનાદ કરતો હોય ને ત્યારે ઓલા પર્વતના શિખર ઉપર બધા જે મોરલા બેઠા હોય ને એ મોરલાઓ નર્તન કરવા લાગે છે. હા, ગોવિંદ વેણુ મનુમત્ત મયુર નૃત્યમ, એ મોરલાઓ કળા કરી નાચવા લાગે છે. એ પર્વત શિખર ઉપર બેઠેલા પક્ષીઓ તો શાંત બની અને શ્રી કૃષ્ણની વેણુનો આનંદ લઈ રહ્યા છે. બીજી ગોપી કહે, એ સખી જો તો ખરા ઓલી હરણીઓ કેટલી ભાગ્યશાળી છે. ધન્યાસ્મ મૂઢમતયોપી હરિણ્યેતા યાનંદનંદનમ પાત વિચિત્ર વેશમ आकर्ण्य वेणुरणितं सहकृष्ण सारः पूजां ददुर्विरचितां प्रणय. એ સખી, આ હરણીઓ કેવી ભાગ્યશાળી છે કે શ્રી કૃષ્ણ જ્યારે વેણુ વગાડતા હોય ત્યારે એ હરણીઓ એ વેણુ સાંભળવા માટે દોડે છે અને એ પોતાના કાન દ્વારા વેણુને શ્રવણ કરી રહી છે. બીજી ગોપી કે એ હરણીઓ જ ભાગ્યશાળી કે આપણી વેણુ તો આપણે સાંભળીએ છીએ, તો આ હરણીઓનું ભાગ્ય આપણા કરતા વિશેષ છે. તો કે શું કામ? તો કે આપણે જ્યારે વેણુ સાંભળવા જાય ને ત્યારે આપણને આપણા પતિ અટકાવે છે, ન જવાય. પણ આ હરણીઓ આપણા કરતા એટલા માટે ભાગ્યશાળી છે કે સહ કૃષ્ણ સારા, કૃષ્ણ સાર હરણાઓ એ હરણીઓની સાથે વેણુ સાંભળવા માટે જાય છે. એટલે કે હરણીઓને તો પોતાના પતિ સાથ આપે છે વેણુ સાંભળવા, એટલા માટે હરણીઓ ભાગ્યશાળી છે. એક ગોપી કહે છે, કૃષ્ણં નિરીક્ષ્ય વનિતોત્સવ રૂપશીલં શ્રુત્વા ચ તત્કણિતમેન વિચિત્ર ગીતં देव्यो विमानगते
કહે છે સખી, આ શ્રી કૃષ્ણની વેણુ આપણે તો સાંભળીએ, પણ વિમાનમાં જતી સ્વર્ગની દેવીઓ, જે સ્વર્ગની દેવીઓ વિમાનમાં જઈ રહી છે, એને પણ આ શ્રી કૃષ્ણની વાંસળી, શ્રી કૃષ્ણની વેણુની કેવી અસર થાય છે, ત્યારે સ્વર્ગની દેવીઓ ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી સાંભળે, કૃષ્ણને જુએ, ત્યારે ધૈર્ય ગુમાવી દે અને મૂર્છા ખાય, અને ઈ પેલી જે દેવાંગનાઓ છે ને વિમાનમાં મૂર્છા ખાઈને પડી જાય છે. એટલે એક ગોપી કહે, તને કેમ ખબર પડી? શ્રી કૃષ્ણની વાંસળી સાંભળીને પેલી દેવાંગનાઓ મૂર્છા ખાઈને પડી જાય છે. અને ત્યારે એક ગોપીએ કહ્યું, સખી, એ શ્રી કૃષ્ણ છે ને, એ જ્યારે વેણુનાદ કરતા હોય ને ત્યારે દેવાંગનાઓ મૂર્છા ખાઈ જાય છે. એનું પ્રમાણ શું? તો કે આકાશ માર્ગેથી જે ફૂલડાઓ ખરી રહ્યા છે ને, એ બધા દેવાંગનાઓને માથાની વેણીના ફૂલ છે, એ જ્યારે મૂર્છા ખાઈને પડી જાય છે ત્યારે એને વેણીના ફૂલ જમીન ઉપર ખરી પડે છે. એક ગોપી કહે છે, સખી, શ્રી કૃષ્ણ જ્યારે વેણુનાદ કરતા હોય ત્યારે હરણીઓને આનંદ છે, અરે દેવાંગનાઓને આનંદ છે, પણ શ્રી કૃષ્ણની સાથે રહેવાવાળી ગાવડીઓની કઈ દશા છે? ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષમૂત ભીત કર્ણ પુટૈ પિબંત્ય શાવાસ્મુખ ભયમ કબલાસ્મરસ્મૃ ગોવિંદમાત્મનિ દૃશાશ્રુફલસ્પૃશન્ત્ય. સખી, શ્રી કૃષ્ણ જ્યારે વેણુ વગાડતા હોય ત્યારે પેલી ગામડીઓ એ પોતાના કાનના પડિયા ઊંચા કરીને એ શ્રી કૃષ્ણની વેણુના અમૃતને પોતાના કાનના પડિયા દ્વારા એ વેણુનું અમૃત પી રહી એવું લાગે છે. અરે પેલી ગાયોના વાછરડાઓની દશા કેવી થઈ છે વાંસળી સાંભળીને? તો કે એ તો ગાયનું દૂધ પીતા હોય ને તો દૂધનો ઘૂંટડો ભર્યો હોય, અને વાંસળી સાંભળે ને તો એ દૂધનો ઘૂંટડો મોઢામાં ભર્યો ને ભર્યો રહી જાય, દૂધ પીવાનું વાછરડાઓ ભૂલી જાય છે. આવી વાછરડાઓની દશા થઈ છે. પ્રાયો બતાંગ વિહગામ નમો વનસ્મી કૃષ્ણે ક્ષિતમ તદુદિતમ કલવે ગીતમ. સખી, ઓલા પક્ષીઓ જે બેઠા હોય ને દ્રુમ ભૂજાઓ ઉપર, એટલે કે ઝાડની ડાળીઓ ઉપર, એ કનૈયાની વેણુ સાંભળે ને તો એ પક્ષીઓ તો આંખનું મટકું મારવાનું ભૂલી જાય, અને એમને કૃષ્ણની વેણુ સાંભળતા એમ લાગે છે જાણે મોટા મોટા સમાજનિષ્ઠ ઋષિઓ નો બેઠા હોય. આ વૃંદાવનના પંખીડા નથી, વૃંદાવનના પંખીડા તો મોટા મોટા ઋષિઓ છે. એ શ્રી કૃષ્ણની વેણુનો આવો આનંદ લઈ રહ્યા છે. અદ્ભુત છે વેણુ ગીત. મોટા મોટા વિદ્વાનો તો ખાલી વેણુ ગીત ઉપર કથાઓ કરે છે. શ્રી કૃષ્ણની વેણુ સાંભળીને યમુનાજીની કેવી દશા થાય છે? ગોપી કહે છે, નદ્યસ્તદાદુપધાર્ય મુકુંદ ગીતમ આવર્તલક્ષિતમનુભવ ભગ્ન વેગા આવિંગનસ્ન ગીતમ ઉર્મિ ગુજૈર મુરારે ગુણંતિ પાદયુગલમ કમલોહારા. યમુનાજી જ્યારે વેણુને સાંભળે ત્યારે યમુનાજી વેતા હોય ને એ સ્થિર થઈ જાય. વેણુ સાંભળવામાં યમુનાજી વહન કરવાનું ભૂલી જાય, અને પછી અચાનક પવન આવે અને યમુનાજીમાં વમળો જામે, અને પછી વમળમાં એક કમળ ઉપાડે યમુનાજી, અને વમળથી કમળને લઈ અને ઠાકોરજી જે યમુનાજીના કિનારે વેણુનાદ કરતા હોય ને એના ચરણ પાસે કમળ મૂકીને યમુનાજી રહ્યા જાય. અને એમ લાગે છે કે આ વેણુ સાંભળી અને યમુનાજી પરમાત્માને કમળનો ઉપહાર અર્પણ કરી નદીઓ સ્થિર થઈ જાય. જો અગાઉ પણ મેં કહ્યું કે પરમાત્મા જ્યારે અવતાર લે ને ત્યારે પ્રકૃતિ પરમાત્માની સેવા માટે આતુર હોય, એટલા માટે અહીંયા લખ્યું છે, દ્રષ્ટવા તપે વ્રજ પશુન સહરા મગોબે સંચારયંત મનુ વેણુદીરયંત પ્રેમ પ્રવૃદ્ધ ઉદિતઃ કુસુમાવનેભિ સખ્યુર્વ્યધા સ્વપંસામુદઆતપત્રમ. શ્રી કૃષ્ણ જ્યારે વેણુનાદ કરતા હોય, ગાયો ફરતી બેઠી હોય અને ગોવાળો કીર્તન કરતા હોય ત્યારે આકાશના વાદળાઓ જોવે કે રે કનૈયાને તાપ લાગી રહ્યો છે. તો વાદળાઓ પવન ન હોય ને છતાંય આકાશ માર્ગે વાદળાઓ બધા આવી જાય અને કનૈયાને છાંયો આપી દે છે. વાદળો છાંયો કરે છે. અરે
પેલી ભીલડીઓને પણ શ્રી કૃષ્ણના વિરહનો એવો તાપ લાગી જાય છે કે પૂર્ણા પુલિન્ય ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુંકુમેન દૈતા સ્તન મંડિતેન તદ્દર્શન સ્મરરુજ તૃણ ઋષિતેન લિંપંત્ય આનન કુચે ચ જોસ્તદાદેવ. શ્રી કૃષ્ણના વિરહની વ્યાધિને દૂર કરવા માટે પેલી ભીલડીઓ એ શ્રી કૃષ્ણ જ્યારે વેણુનાદ કરતા હોય, રાસ રમતા હોય અને પરસેવો જામે અને એ પરસેવાથી શ્રી કૃષ્ણના શરીર ઉપર લાગેલો કેસર, એ બધું કેસર જમીન ઉપર લાગી જાય, કૃષ્ણ વયા જાય ને એટલે ભીલડીઓ આવે અને કૃષ્ણના અંગો ઉપર લાગેલો કેસર જમીન ઉપર પડી હોય લઈ લે અને પોતાના શરીર ઉપર લગાડી અને શ્રી કૃષ્ણના વિરહના તાપને શાંત કરે છે. એક ગોપી કહે છે, સખી આ ગિરિરાજ ગોવર્ધન નાથ તો એવા ભાગ્યશાળી છે. કેવા? હંતાય મત્રિર બલા હરિદા સવર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. તનોતિ સહગો ગણયોસ્તયોર્યત પાવનીય સૂર્યવસકંદર કંદમૂલૈ. શ્રી કૃષ્ણ એ જ્યારે ગાયો ચરાવવા નીકળે ને ત્યારે ગિરિરાજજી રહેવા માટે ગુફાઓ આપે, ખાવા માટે કંદમૂળ ફળ આપે. શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનમાંથી ગિરિરાજજી ઉપર જાય ત્યારે પાણીના ઝરણા વહેતા હોય ને એ ઝરણાઓ દ્વારા શ્રી કૃષ્ણ પોતાની તૃષાને શાંત કરે. આમ ગિરિરાજજી છે ને એ કૃષ્ણની સેવામાં લાગી જાય છે. ગાગોપકૈરનુવનયતો રુદાર વેણુ સ્વનૈ કલ્પદે સ્તનુભૃત્સુ સખ્ય અસ્પંદનં ગતિમતા પુલકસ્તરુણં નિર્યોગપાશકૃતલક્ષણયો વિચિત્રમ. શ્રી કૃષ્ણ જ્યારે ગાયો ચરાવતા ચરાવતા એ જ્યારે વૃંદાવનમાંથી નંદન ગાંવ તરફ પાછા આવતા હોય ત્યારે શ્રી કૃષ્ણની પાછળ પાછળ પેલી ગાયો દોડતી હોય અને શ્રી કૃષ્ણ પાછું વળી વળીને જોતા હોય અને ગાયોનું નામ લઈને બોલાવે ને એક એક ગાય શ્રી કૃષ્ણની સામે આવવા લાગે. આવા શ્રી કૃષ્ણનું દર્શન કરવું ને એ જ જીવનનું સાફલ્ય છે. એવં વિધા ભગવતો યા વૃંદાવનચારિણઃ વર્ણયન્ત્યો મિથો ગોપ્યઃ ક્રીડાસ્તનયતમ. શ્રી કૃષ્ણમાં ગોપીજનોને એવો પ્રેમ છે કે એ પ્રેમમાં ગોપીજનો પોતાનું બધુંય ભૂલી જાય છે અને શ્રી કૃષ્ણની લીલામાં તન્મય બની જાય છે. જ્યાં સુધી પોતાની જાતને ભૂલવાની તૈયારી ન હોય ને ત્યાં સુધી પ્રેમના માર્ગમાં ન જવાય. પ્રેમ
કૃષ્ણ કનૈયા શ્રી કૃષ્ણના લીલામાં શ્રી કૃષ્ણની વેણુમાં ગોપીજનો એવા તન્મય બની જાય છે. વર્ણયંત્યો મિથો ગોપ્યઃ ક્રીડા સ્તન્મયતામ યયુઃ. જ્યાં સુધી પોતાની જાતને ભૂલવાની તૈયારી ન હોય ત્યાં સુધી કૃષ્ણના રાસમાં ક્યાં પ્રવેશ મળવાનો છે? આ તો બધી રાસની તૈયારી ચાલે. પછી તો શરદ પૂરી થાય એટલે હેમંત આવે. હેમંત ઋતુના પહેલા મહિનામાં ગોપીજનોએ માગસર મહિનામાં કાત્યાયની નામના દેવીનું એક વ્રત કર્યું છે. એ વખતે ગોપીઓના વાસના રૂપી વસ્ત્રોનું હરણ કરવા માટે ભગવાન આવ્યા છે, એવી પણ કથા છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા ચરાવતા વૃંદાવનમાં આવે છે. બ્રાહ્મણ પત્નીઓ ઉપર પ્રભુનો અનુગ્રહ થાય છે. યજ્ઞ કરતા હતા બ્રાહ્મણો, ત્યાં આવીને ગોવાળોએ ભગવાન માટે ભોજન માંગ્યું. બ્રાહ્મણો યજ્ઞમાં પ્રવૃત્ત હતા એટલે એને ગોવાળોની વાત ઉપર ધ્યાન ન આપ્યું. ત્યારે ભગવાનના કહેવાથી ગોવાળો બ્રાહ્મણ પત્નીઓ પાસે આવ્યા. બ્રાહ્મણ પત્નીઓ લેહ્ય પેય ચોસી અને ખાદ્ય 4 પ્રકારના અન્નના પાત્રો ભરી પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ એમને પ્રેમદાન કર્યું. પ્રભુએ એમને ભક્તિ આપી અને ભગવાનને વંદન કરીને બ્રાહ્મણ પત્નીઓ પોતાને ઘેર આવી છે. કાર્તક મહિનાના સમયમાં નંદ બાબા એક બહુ મોટો યજ્ઞ કરવાની તૈયારી કરતા હતા, જે યજ્ઞ ઇન્દ્ર મહારાજાનો હતો. ભગવાને કહ્યું કે બાબા, આપણા સાચા ભગવાન ઇન્દ્ર નથી, આપણા સાચા ભગવાન ગોવર્ધન છે. આ વખતે આપણે શ્રી ગોવર્ધનનો યજ્ઞ કરવો છે. અને નંદ બાબાએ આ વાતને સ્વીકારી લીધી છે કે આ વખતે ઇન્દ્રનો નહીં, આ વખતે શ્રી ગોવર્ધનનાથજીની પૂજા કરીએ. કારણ કે ગોવર્ધનનાથ આપણા સાચા ભગવાન છે. કારણ કે રહેવા માટે આપણને સ્થાન આપે છે, પીવા માટે જળ આપે છે, ખાવા માટે કંદમૂળ ફળ આપે છે. તો નંદ બાબાએ શ્રી કૃષ્ણની વાતને સ્વીકારી લીધી. તો સજ્જનો, આનો અર્થ એ થાય કે કનૈયો નાનો છે, કૃષ્ણની ઉંમર ઘણી નાની છે પરિવારની, છતાંય કૃષ્ણની વાત નંદ બાબાએ સ્વીકારી. એનો અર્થ એ થાય કે ઘણી વખત છે ને વડીલો એવું માનતા હોય છે છોકરાઓને કઈ ખબર જ ન પડે. એવું જરૂરી નથી બધી આપણને જ ખબર પડતી હોય. ઘણી વખત નાના બાળકોને એવી ખબર પડતી હોય, એની પાસેથી પણ આપણને યુક્તિયુક્ત વાત જાણવા મળતી હોય. અને એટલા માટે આપણે ત્યાં એવું કહેવાય છે કે કુટુંબમાં કાંઈ પણ મહત્વનો નિર્ણય લેવાનો હોય ને, ત્યારે મહત્વના નિર્ણય માટે ઘરના નાનામાં નાના બાળકને પણ પૂછી લેવું જોઈએ. કારણ કે નાના બાળકની પાસેથી ઘણી વખત એવી યુક્તિયુક્ત વાત મળતી હોય છે. અને જો વડીલોની વાતમાં યુક્તિ ન હોય તો એ વાત ન સ્વીકારાય. કારણ કે શાસ્ત્ર કહે છે યુક્તિહીન વિચારે શું ધર્મહાનિ પ્રજાયતે. પણ નાના બાળકની વાતમાં પણ જો યુક્તિ હોય તો એ વાતનો સ્વીકાર કરાય. યુક્તિ એટલે જેમાં લાભ હોય, જેમાં યોગ હોય. ઘણી વખત વડીલો એવું માનતા હોય તમને કઈ ખબર ન પડે. કેમ ભાઈ ખબર ન પડે? ઘણી વખત યુવાનોનું કર્તવ્ય છે કે યુવાનોએ પણ વડીલોને પૂછીને જ કામ કરવું જોઈએ. અને વડીલો પાસેથી ઘણી વખત વડીલો પાસે અનુભવ હોય તો એની પાસેથી જાણવાનું મળે ને. અને ઘણીવાર યુવાનો પાસે એવો અનુભવ હોય કે જે સમય પ્રમાણે, સાંપ્રત સમય પ્રમાણે સારો નિર્ણય લઈ શકતા હોય નાની વ્યક્તિ. તો કૃષ્ણના આ નિર્ણય નહીં, ગોવાળોએ આ નિર્ણયને સ્વીકારી લીધો છે. અને એ વખતે ગોવર્ધનનાથજીની પૂજા કરવા માટે બધા શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવ્યા છે. બધાએ શ્રી ગિરિરાજજીની પૂજા કરી છે. ગિરિરાજજીને ધોતિયા ધરાવ્યા છે, તિલક કરાવ્યું છે. ગિરિરાજજીને સુંદર મજાના અન્નકૂટ ધરાવ્યા છે. અન્નકૂટનો મતલબ છે અન્નનું પર્વત. કૂટનો મતલબ થાય છે પર્વત, ટેકરો. એટલું બધું અન્ન ધરાવવામાં આવ્યું છે કે અન્નકૂટ કરવામાં આવ્યો છે. મોટા મોટા અન્નના ટેકરા બનાવવામાં આવ્યા છે. અને 56 પ્રકારની સામગ્રીઓની આપણે ત્યાં એક પરંપરા છે 56 ભોગની, ત્યારથી ચાલી છે. શ્રી ગોવર્ધનનાથજીને 56 ભોગ ધરાવ્યા. પછી ગોવર્ધનનાથજીની બધાએ પરિક્રમા કરી, ગોવર્ધનનાથજીની પૂજા કરી. એ વખતે નંદ બાબાએ કહ્યું કે લાલા તો એમ કહેતો હતો કે ઇન્દ્ર આપણા ભગવાન નહીં, ગોવર્ધન આપણા ભગવાન છે ને, તો પ્રત્યક્ષ છે, ગોવર્ધન દર્શન તો આપતા નથી. તો ભગવાને ગોવાળોને ગોવર્ધનનાથજી પ્રત્યેની પોતાની શ્રદ્ધા વધે એ હેતુથી ભગવાને યુક્તિપૂર્વક શ્રી ગોવર્ધનનાથજીમાં ભગવાન પોતાના એક સ્વરૂપથી શ્રી ગોવર્ધનમાં પ્રગટ થઈ ગયા. ગોવાળોએ આ પરમાત્માના સ્વરૂપને જ્યારે જોયું, કર્યો છે જય જયકાર. બોલીએ શ્રી ગોવર્ધનનાથ. આખો શબ્દ છે શ્રી ગોવર્ધનનાથજી. પછી એ ગોવર્ધનનાથજી માંથી વૈષ્ણવો ભગવાન શ્રી ગોવર્ધનનાથજીને શ્રીનાથજી કહેવા માંડ્યા. જ્યાં પ્રેમ આવે ને ત્યાં ટૂંકું નામ થાય. નામ મોટું હોય પણ પ્રેમ હોય ને ટૂંકા નામ થાય. એટલે શ્રી ગોવર્ધનનાથજી માંથી પછી શ્રીનાથજી કહેવા માંડ્યા. અને શ્રીનાથજી માંથી પણ પછી વૈષ્ણવો શ્રીજી કહેવા માંડ્યા. આખો શબ્દ છે શ્રી ગોવર્ધનનાથજી. ભગવાન શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં
પ્રગટ થયા છે. અને એ વખતે ગોવાળોને બધાને પરમાનંદ થયો છે. શ્રી ગોવર્ધનનાથજીનો ઉત્સવ કર્યો છે. પછી તો ગોવર્ધનનાથજીને 56 ભોગ અંગીકાર કરાવ્યા. પ્રભુએ બધાને એક સ્વરૂપે ભગવાન જયમાં છે, ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં, કનૈયાના સ્વરૂપમાં 7 વર્ષના કૃષ્ણ ગોવર્ધનનાથજીને જમાડે છે. અને એ વખતે શ્રી ગોવર્ધનનાથજી એની આ પૂજા થઈને એમાં બધાનો છેલ્લે 56 ભોગના મનોરથમાં બધા ભોજન લેવા માટે બેઠા. હવે આ ભોજન સમારંભમાં દેવર્ષિ નારદજી હાજર હતા. તો નારદજીનો તો સ્વભાવ છે, તો એને એ ગોવર્ધનનાથજીની પૂજામાં પ્રસાદ લીધો, અડધો પ્રસાદ રહેવા દીધો. અને નારદજી પ્રસાદની પાતળ લઈ અને નારાયણ નારાયણ કરતા સીધા સ્વર્ગમાં આવ્યા. એટલે સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજા છે ને, ઇન્દ્રાસન ઉપર બેઠી અને ચશ્મા ચડાવીને બેઠા બેઠા પંચાંગ જોતા હતા. એટલે નારદજીને જો એ આવો આવો દેવર્ષિ સ્વાગત છે. નારદજી કે હું કરે? હા, ઇન્દ્ર કે પંચાંગ જોઉં છું. કેમ? ઈ કે કારતક સુદ એકમ કેદી છે? ઈ કે તારો પંચાંગમાં શું છે? તો કે મારા પંચાંગમાં તો કારતક સુદ એકમ આજ જ છે. ઇન્દ્ર કે મારા પંચાંગમાં અને નંદબાબાના પંચાંગમાં કઈક તિથિ ફેર રહી ગયો લાગે છે, કારણ કે દર વર્ષે નંદરાય કારતક સુદ એકમે મારો હવન કરે, આજ મારો હજી હવન થયો જ નહીં. નારદજી કે નારાયણ નારાયણ, લે લે લે. ઇન્દ્ર પેલા પ્રસાદ લે. નારદજી ઇન્દ્રને પ્રસાદ લેવડાવ્યો. ઇન્દ્ર પ્રસાદ લીધો. ઇન્દ્ર કે મહારાજ આ પ્રસાદ શેનો છે? હવનનો. ક્યાં હતો હવન? તો કે ગોકુળમાં. હા, ગોકુળમાં યજ્ઞ. કેમ આમ એમ થયું? બાબા મારો હવન કર્યો મને ખબર ન. નારદજી કે નારાયણ નારાયણ, તને ક્યાં ખબર પડે? તારો હવન હતો જ નહીં. ઇન્દ્ર કે હવન કોનો હતો? ગોવર્ધનનો. અચ્છા, મારો યજ્ઞ નહીં અને ગોવર્ધનનાથનો યજ્ઞ કર્યો ગોવાળોએ. કેમ? નારદજી ઇન્દ્રનો અભિમાન ઉતારવા માટે ઉશ્કેર્યો. દર વર્ષે નંદરાય તારા યજ્ઞને પૂજા કરી અને વર્ષોથી તારા યજ્ઞની પરંપરા ચાલી આવતી હતી, પણ ગોકુળમાં એક નાનો એવો 7 વર્ષનો ગોવાળિયો છે અને એને તારા હવનને અટકાવીને ગોવર્ધનની પૂજા કરાવી. અને હવે જો આવડા છોકરા તારા યજ્ઞને અટકાવી દે, કાલ સવારે તારી પૂજા કરશે કોણ? આમ જ્યાં ઇન્દ્રને કહ્યું, ઇન્દ્ર કે તાકાત છે ગોવાળિયાની કે મારો યજ્ઞ અટકાવી શકે? ચિંતા કરોમાં નારદજીને કહ્યું, હવે હું છું અને ગોવાળિયો છે. ને ઇન્દ્રને એટલું બધું અભિમાન આવ્યું કે રામાવતારમાં છે ને ભગવાને એક એક દેવતાનું મહત્વ વધાર્યું છે, કૃષ્ણ અવતારમાં ભગવાને એક એક દેવતાનું મહત્વ ઘટાડ્યું છે. ઇન્દ્રએ સાવર્તક નામના મેઘને બોલાવ્યા. આપણે ત્યાં મેઘ 12 પ્રકારના છે, એમાં એક મેઘ છે સાવર્તક. સાવર્તક એવો મેઘ છે કે જ્યારે પ્રલય કાળ વખતે આખી પૃથ્વીને જલબંબાકાર કરી દેવાની હોય ને, થોડા જ સમયમાં પાણી પૃથ્વી થઈ જાય એવો વરસાદ વરસાવવાનો હોય ને, સાવર્તક કહેવાય. અને સાવર્તક નામના મેઘને બોલાવ્યા. સાવર્તકે કહ્યું, કેમ મહારાજ, મારી કે જરૂર પડી? હજી તો મારો વારો નથી, હજી તો પ્રલય કાળ થવાનો હોય ત્યારે મારો વારો. ઇન્દ્ર કે જા વ્રજની ઉપર ખાંગો થા અને વ્રજમાં જેટલી ગાયો છે બધાને તાળીને મારી નાખ. અને આમ જે આજ્ઞા થઈ, આ બાજુ ગોકુળવાસીઓ શ્રી ગોવર્ધનનાથજીની પૂજામાં બધા મગ્ન હતા. કોઈ ગોવર્ધનનાથજીની પરિક્રમા કરતા હતા, કોઈ ગોવર્ધનનાથજીનો ઉત્સવ કરતા હતા. ભોજન સમારંભ ચાલતો હતો ને એવા ઉત્સવમાં મગ્ન હતા. અને એમાં અચાનક આકાશમાં વાદળા, બેવડા, ત્રેવડા, ચોવડા થવા લાગ્યા. નંદબાબાએ મનમાં વિચાર કર્યો કે હજી તો આ ચોમાસું પૂરું થયું છે અને આ કાર્તક મહિનો, શિયાળાનો મહિનો, અચાનક વાદળા કા થવા લાગ્યા. આમ વિચાર કરે ત્યાં તો ભયંકર વીજળીના કડાકા થવા લાગ્યા. બધાએ આશ્ચર્યમાં મુકાઈ ગયા. મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો. ચારે બાજુ ક્ષણ વારની અંદર તો જળબંબાકાર થવા લાગ્યું. ગાયો તણાવવા માંડી, ગોવાળો તણાવવા લાગ્યા. બધા રાડા રાડ કરવા લાગ્યા, અમને બચાવો બચાવો. નંદબાબાએ કૃષ્ણને આવીને કહ્યું, લાલા મને ના કે તું આ ઇન્દ્રનો યજ્ઞ નો અટકાવા. અચાનક વરસાદ વરસવા માંડ્યો, આ બધાય તણાઈ છે, હવે બચાવશે કોણ? ભગવાને કહ્યું, બાબા ચિંતા ન કરો, શ્રી ગોવર્ધનનાથજીની આપણે પૂજા કરી છે, ગોવર્ધનનાથજી જ આપણી રક્ષા કરશે. અને એ વખતે ભગવાન ગિરિરાજજીની પાસે બધાને લઈને આવ્યા છે. એકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દધાર લલિયા કૃષ્ણ છત્રાકમિવ બાલકમ. ગોવર્ધનનાથજી પાસે બધા દેખે એ રીતે ભગવાને આવી અને ડાબા હાથ ઉપર આખા ગિરિરાજ પર્વતને છત્ર બનાવવા માટે આખો પર્વત જ્યારે ઉપાડ્યો, ગોવાળો બધા જોતા રહ્યા. ભગવાનનો જય જયકાર થયો છે. શ્રી ગિરિરાજ મુસળધાર વરસાદ વરસે છે. બધાને, ગોવાળોને, ગોપીઓને, ગાયોને બધાને ગિરિરાજજીની નીચે લઈ લીધા. ગિરિરાજજી છે ને 7 કોષમાં પથરાયેલા છે. 7 કોષ એટલે 7 ગાવ ના વિસ્તારમાં ગિરિરાજજી પથરાયેલા છે. એટલે લગભગ 25 થી 27 કિલોમીટરની આસપાસ ગિરિરાજજીની પહોળાઈ છે.
અને એવડું મોટું છત્ર થઈ ગયું એટલે હવે ઉપરથી એક બૂંદ પણ પાણી નહીં. હવે નીચેથી પાણીનો પ્રવાહ આવતો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બલરામજીને કહ્યું કે દાવ તમે તમારા શેષનાગના સ્વરૂપમાં ખેરો નાખો. અને ગિરિરાજની ફરતાઈ શેષનાગના સ્વરૂપમાં જ્યારે દાવજી વિટાઈ ગયા ત્યારે ઉપરથી એક બૂંદ પાણી નહીં, નીચે બંધ બંધાઈ ગયો એટલે નીચેય પાણી નહીં, અને એવા બધાય સુરક્ષિત રહી ગયા. ફરતોય વરસાદ વરસે અને ગોકુળ આખું ગામ સુરક્ષિત. જો આ કથા હું બતાવે છે કે બે ભાઈઓ નાના છે અને છતાંય આખા ગામની જવાબદારી એને પોતાનો પર લઈ લીધી. એનો અર્થ એ થાય કે કુટુંબમાં, પરિવારમાં, ગામમાં જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે સમાજના યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાન અંદરથી જો ખડતલ હશે તો ગમે એવી વિકટ પરિસ્થિતિ આપણા દેશ ઉપર આવશે ને તો યુવાનો આ દેશને બચાવી લેશે. પણ વ્યસનમાં, ફેશનમાં અને ડેકોરેશનમાં જો યુવાની ખોખલી થઈ ગઈ તો યુવાની હોવા છતાં પણ કોઈ સુરક્ષિત નહીં રાખી શકે. કારણ કે સાચો યુવાન તો એને કહેવાય જે બહારથી શારીરિક રીતે નહીં, અંદરથી મજબૂત હોય. બહારથી તો ઘણા જીમમાં જતા હોય ને તો એ મજબૂત હોય, પણ જીમમાં જાય તો બહારથી મજબૂત, પણ અંદરની મજબૂતાઈ તો છે ને એને શૂરવીર કહેવાય. બહારથી ઘણા મજબૂત પણ અંદરથી જ ખોખલા થઈ ગયા હોય. ઘણા નાની નાની પરિસ્થિતિથી ડગી જતા હોય. મોટી મોટી વિકટ પરિસ્થિતિઓ જ્યારે પર્વત જેવડી આપત્તિ, ડુંગર જેવડા દુઃખ આવે ત્યારે યુવાનો આગળ આવે. એટલા માટે વિનોબાજી કહેતા ગામડે ગામડે એક એક જટાયુની જરૂર છે કે જે જટાયુએ ભારતીય સભ્યતાને બચાવવા માટે પોતાની જાન આપી દીધી. અને એ ભારતીય સભ્યતાને બચાવવા માટે યુવાનોનું કર્તવ્ય છે. આ દેશના કેટલા યુવાનો અત્યારે ભરી બંદૂકે સરહદ ઉપર ઊભા છે. તો આપણે અત્યારે સલામત રહીને આ કથા સાંભળી શકીએ છીએ. આપણે દિવાળી મનાવતા હોય, આપણે હોળીનો ઉત્સવ મનાવતા હોય ત્યારે આ દેશના કેટલાય યુવાનો, વીર યુવાનો એ ભારતની સરહદ ઉપર ભરી બંદૂકે પોતાની જાન આપી દેવાની તૈયારી સાથે એ ત્યાં સરહદ ઉપર ઊભા છે. અને એ યુવાનોને આપણે ભૂલવા ન જોઈએ. જે યુવાનોએ શહીદી બોરી લીધી એવા શહીદોને પણ આપણે ભૂલવા ન જોઈએ કે જેણે પોતા ભારત માતા માટે થઈને પોતાની જાન આપી દીધી. હમણાં 2 દિવસ પહેલા જ મને મોબાઈલમાં મેસેજ વાંચતો હતો કે હમણાં જ થોડા સમય પહેલા જ કોઈ એક આપણા ભારતના સરહદ ઉપરનો એક યુવાન શહીદ થયો. એ બીજે દિવસે એમના દીકરાનો જન્મદિવસ મનાવવા જવાનો અને રજા લઈ લીધી હતી કે મારા પુત્રનો જન્મદિવસ છે એટલે હું જન્મદિવસ મનાવવા જઈશ. બીજેથી જવાનો હતો ને આગલા દિવસે એ શહીદ થઈ ગયો. બોલો એના કેટલા અરમાનો હશે. અને એટલા માટે એ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. લતા મંગેશકરે જવાહરલાલ નેહરુને રડાવ્યા હતા લાલ કિલ્લા ઉપર આ ગીતે. मेरे वतन के लोगों जरा याद करो कुर्बानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. ये मेरे वतन के जरा आँख में भर लो जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी जब तक थी
આઝાદી. તો વિચાર કરો, એ ખાલી તમે આમ કલ્પના તો કરો, -70 તાપમાનમાં 8 ડિગ્રી તાપમાન થઈ જાય ને આપણે રહી નથી શકતા. ત્યાં સરહદ ઉપર ક્યાંક ક્યાંક એવી પરિસ્થિતિ છે કે જ્યાં -70 તાપમાન થઈ જાય છે. માણસ જીવી જ ન શકે એવી પરિસ્થિતિમાં. એવી સ્થિતિમાં પણ આપણા જવાનો આપણા દેશને બચાવવા માટે ભરી બંદૂકે ઉભા છે. એને આપણે ભૂલવાનું છે. આપણે એટલા બધા જેને કહેવાય ને કે સાવ કદર એની લોકોની ભૂલવી ન જોઈએ. આપણે એટલા બધા નંગણા ન થઈ જવાય. રોજ ભગવાનને પ્રાર્થના કરતા હો ને ત્યારે ક્યારેક ક્યારેક એ આપણા યુવાનો માટે, સરહદ ઉપર બેઠેલા આપણા સૈનિકો માટે પણ ભગવાનને પ્રાર્થના કરજો કે હે પ્રભુ, તમે એને સલામત રાખજો કે જે અમારી સુરક્ષા માટે થઈને ભરી બંદૂકે ત્યાં ઉભા છે. યુદ્ધ ચાલતું હોય ત્યારે કેવી પરિસ્થિતિ હશે? એ સામ સામે ઝાકાઝીક બોલતી હોય, એ ઘરમાં ઉંદર નીકળે ત્યાં કૂદકો મારીને ઘણા પલંગ ઉપર ચડી જાય છે. આવી સ્થિતિમાં યુવાનો લેહ લદ્દાખ કોઈ ફરવા ગયા હશે તો એને ખબર હશે. હમણાં મારા એક સંબંધી ફરવા ગયા તો મને વાત કરતા હતા કે લેહ લદ્દાખમાં આપણું જે કારગિલનું જ્યારે યુદ્ધ થયું એ વખતે જેટલા આપણા ભારત માતાના યુવાનો શહીદ થયા એ બધાએ પોતાના માતા પિતાને છેલ્લે જે પત્રો લખ્યા હતા ને એ પત્રનું ત્યાં પ્રદર્શન મૂકવામાં આવ્યું છે. અને એ યુવાનો ઉપર એના માતા પિતાની જે ટપાલો આવી હતી બધા પત્રોને ત્યાં રાખવામાં આવ્યા છે. એના સંદેશા એ વાંચો ને તો આપણે છોધારાશીઓ રડી પડીએ. એના મા બાપે છેલ્લે પોતાના દીકરાને ક્યાં સંદેશા આપ્યા હતા. અને દીકરાએ એક યુવાને તો પત્ર લખ્યો હતો એની માતા ઉપર કે માં, અત્યારે યુદ્ધના બળગા ફૂંકાઈ રહ્યા છે, ગમે ત્યારે યુદ્ધની સંભાવના ઊભી થશે અને એ વખતે કદાચ યુદ્ધની અંદર સૈનિક તરીકે મારું વર્ણન થયું છે, એટલા માટે કદાચ હું જીવતો ન રહું તો મને જ્યારે પૂરા સન્માન સાથે ગામમાં લાવવામાં આવે ત્યારે તો સીધા મારા અગ્નિ સંસ્કાર ન કરવા દેતી. માં, મારું માથું તારા ખોળામાં રાખજે અને ખૂબ મારા માથા ઉપર હેતથી હાથ ફેરવજે અને પછી મારા અગ્નિ સંસ્કાર કરવા દેજે. માં, મને તારો પ્રેમ જોઈએ છે. કારગિલનું જ્યારે યુદ્ધ ચાલતું હતું ને ત્યારે એક યુવાન છે ને એને દુશ્મનની ગોળીથી એની 2 આંખો ફૂટી ગઈ, હાથ પગ ભાંગી ગયા હતા. પછી મિલિટરીના દવાખાનામાં દાખલ હતો. એટલે એના જે કર્નલ હતા ને એની ખબર પૂછવા ગયા. એટલે કર્નલે પેલા યુવાનની પરિસ્થિતિ જોઈ, પાટાપીંડી કરેલા, આંખો 2 ફૂટી ગયેલી. આવી પરિસ્થિતિ થઈ હોય યુવાનો અને એ સૈનિક ખાટલે પડ્યો હતો. એટલે કર્નલે કીધું, તારે કઈ જોઈ છે, કઈ વ્યવસ્થા કરવી તારા માટે તો મને કે. એટલે કર્નલ ને પેલા સૈનિકે એમ કહ્યું કે સાહેબ, તમે જો મને કહેતા હોય ને તારે હું જોઈ છે તો મારી એક વિનંતી છે કે અત્યારે મને આ દવાખાનાના ખાટલામાં નહીં, મને ત્યાં સરહદ ઉપર લઈ જાઓ. એટલે પેલા કર્નલે કીધું, તને આવી પરિસ્થિતિમાં કઈ રીતે સરહદ ઉપર લઈ જાઓ, તું કાંઈ કરી શકવાનો નથી. અને ત્યારે આ ભારત માતાના સપૂતે એમ કીધું કે હું કાંઈ નહીં કરી શકું તો કાંઈ નહીં, પણ ન્યા હું હોઈશ તો કમસે કમ દુશ્મનની 2 ગોળી તો બગાડીશ. એ વાતનો મને સંતોષ થશે કે દુશ્મનની 2 ગોળી તો મેં બગાડી અને મેં ભારત માતાની રક્ષા માટે મારી જાન આપી દીધી. આવું તો આપણે તો આપણા સ્વાર્થ માટે જીવવાવાળા આવું તો આપણે કલ્પના ન કરી શકીએ કે આવું થાય. કેવી દેશદાજ હશે એ યુવાનોને. યુવાનોની ફરજ છે ભગવાન શ્રી કૃષ્ણએ બચાવી લીધા છે બધાને. મુસળધાર વરસાદ વરસતો તો ત્યારે ગોવાળોના મનમાં વિચાર આવ્યો કે હાલો કમસે કમ આપણે બીજું કઈ ન કરીએ તો કઈ નહીં, લાકડીના ટેકા તો દઈએ. બધા ગોવાળો લાકડીના ટેકા આપીને ઉભા છે. મુસળધાર વરસાદ વરસતો હતો. એનો અર્થ એ થાય કે સમાજમાં કે કુટુંબમાં ક્યારે પણ વિકટ પરિસ્થિતિ આવે અને એવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે કોઈ સારો માણસ સમાજની રક્ષા માટે એકાદું સારું કામ કરતો હોય તો આપણાથી બીજું કઈ ન થાય તો કાંઈ નહીં, પણ કમસે કમ લાકડીના ટેકા તો દેવા કે ભાઈ અમે તમારી ભેગા છીએ. લાકડીના ટેકા ન દઈ તોય કાંઈ નહીં, કોકે દીધા હોય ને ખેવી ન લેવા. સારા કામ થતા હોય ને એમાં રાજી રહેવું. આપણે કોઈ ડાયો માણસ સમાજનું સેવાનું કામ કરતો હોય, ગામની સેવાનું કામ કરતો હોય, પરિવારની સેવાનું કામ કરતો હોય તો આપણે રાજી રહેવાય, ભાઈ સારું, એ તો સારું કામ કરે છે. ઇન્દ્રએ વિઘ્ન કર્યું અને ગોવાળોએ લાકડીના ટેકા આપ્યા. પછી તો ભગવાને 7 દિવસ સુધી જ્યારે વરસાદ વરસતો હતો
ધીમે 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 ઇન્દ્રનું અભિમાન જ્યારે ઓસરી ગયું અને ત્યારે પૂર્વવત જે જગ્યાએ ભગવાન ગિરિરાજજી હતા ત્યાં સ્થાપિત કરી દીધા છે. એ વખતે ગોવાળોના મનમાં શંકા થઈ છે કે આ 7 વર્ષનો કનૈયો અને એને આખા ગિરિરાજજીને ઉઠાવી લીધા, આટલું બધું સામર્થ્ય કનૈયામાં કેમ હશે? અને ત્યારે ગોવાળોએ નંદબાબાને પૂછ્યું કે આ તમારો કનૈયો 7 વર્ષનો, હજી તો 6 દિવસનો હતો ત્યાં પૂતનાને મારી નાખી, 3.5 મહિનાનો હતો ત્યાં ગાડું ભાંગી નાખ્યું, કાલિય નાગનું દમન કર્યું, ધેનુકાસુરને માર્યો, અઘાસુરને માર્યો, કાલિય નાગનું દમન, આ બધું આટલું બધું સામર્થ્ય તમારા કનૈયામાં કેમ છે? ત્યારે નંદબાબાએ એમ કીધું છે કે મિત્રો, ગર્ગાચાર્યજી જ્યારે મારા બાળકનું નામ પાડવા માટે આવ્યા ત્યારે મેં કોઈને નિમંત્રણ નહોતું આપ્યું, કારણ કે ગર્ગાચાર્યને એવો ભાવ હતો કે મારે કોઈને નામકરણ સંસ્કાર ગર્ગાચાર્યજીએ કર્યા કોઈને ખબર ન પડવી જોઈએ. એટલે ગર્ગ ગુરુ અને અમે છુપાવેશે આવ્યા હતા અને ગૌશાળામાં કોઈને ખબર ન પડે એ રીતે નામકરણ સંસ્કાર કરેલા. અને ત્યારે ગર્ગાચાર્યજી જ્યારે નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યા ત્યારે એમ કહ્યું હતું કે મન્યે નારાયણસ્ય અંશં કૃષ્ણમાં ક્લિષ્ટકારિણમ, આ તમારા કનૈયામાં બધા જ ગુણો નારાયણ સમાન છે અને આની અંદર નારાયણ સમાન ગુણો છે એવું ગર્ગાચાર્યએ કહ્યું તો એટલા માટે આનામાં આટલું બધું સામર્થ્ય છે. ત્યારે ગોવાળોની શંકાનું સમાધાન થયું છે. પછી તો ઇન્દ્રનું અભિમાન ઉતર્યું એટલે ઇન્દ્રએ નારદજીને કહ્યું કે મેં પ્રભુને પરિશ્રમ આપ્યો તો હવે મારે ભગવાનની ક્ષમા માંગવી, ભગવાન મને ક્ષમા આપશે. ત્યારે નારદજીએ કહ્યું કે ઇન્દ્ર, કોઈ પણ વ્યક્તિની પાસેથી કંઈ માંગવું હોય ને તો પહેલા એને ખૂબ રાજી કરાય અને પછી જે જોતું એ માગી લેવાય. તો કહ્યું કે મારે ભગવાનને રાજી કરવો હોય તો શેનાથી રાજી થશે? તો કહ્યું એ ગાયને જોઈને બહુ રાજી થાય છે. એટલે સ્વર્ગની સુરભી નામની ગાયને લઈને ઇન્દ્ર એ બ્રજમંડળમાં આવે છે. સુરભી ગાયને જોઈને પરમાત્મા અતિ પ્રસન્ન થઈ જાય છે અને પરમાત્માની આ પ્રસન્નતાને જોઈને ઇન્દ્ર આવ્યા છે. ઇન્દ્રે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. ઇન્દ્ર એને પરમાત્માનું સ્તવન કર્યું છે. બહુ સુંદર ઇન્દ્રના સ્તુતિનો ભાવ બહુ સરસ છે. વિશુદ્ધ સત્વમ તવ મામ શાંતમ તપોમયં દ્વસ્તર ભગવાનની સ્તુતિ કરતા એમ કહ્યું છે કે હે નાથ, આપનું સ્વરૂપ પરમ શાંત છે, જ્ઞાનમય છે, રજોગુણ અને તમોગુણથી રહિત છે, વિશુદ્ધ અપ્રાકૃત સત્વમય આપનું સ્વરૂપ છે. હે પરમાત્મા, વિશ્વ આખું માયામય છે. આપના સ્વરૂપના અજ્ઞાનના કારણે આપનામાં સંસારની જ પ્રતીતિ થઈ રહી છે.
ઇન્દ્ર સ્તુતિ કરતા કહે છે, પ્રભુ જગત માત્રના પિતા ગુરુ સ્વામી તમે છો, જગતનું નિયંત્રણ કરવા માટે દંડ ધારણ કરેલા દુસ્તર કાળ પણ તમે છો, ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે સ્વરૂપ ધારણ કરનારા પણ તમે છો. એ પ્રભુ જે લોકો ઇન્દ્ર કે મારા જેવા લોકો પોતાને ભગવાન માની બેસે છે એવા લોકોનો ગર્વ તમે ઉતારી લ્યો છો. આવી રીતે ઇન્દ્રે જ્યારે સ્તુતિ કરી છે, પરમાત્મા ઇન્દ્રને ક્ષમા આપી છે. પછી તો સુરભિકાએ ભગવાન ઉપર દુગ્ધાભિષેક કર્યો છે અને ઇન્દ્ર ત્યાંથી વિદાય થયા છે. નંદ બાબા એક વખત એકાદશીનું વ્રત કરતા હતા. એકાદશીનું વ્રત એ દરેક સનાતન ધર્માવલંબીઓએ કરવું જોઈએ. અમે હિન્દુ છીએ એવા બણગા તો આપણે ફૂંકીએ છીએ, પણ કોઈ પણ જૈન ધર્માવલંબી હશે તો એના પજોષણ જ્યારે આવશે ત્યારે નાના નાના છોકરાઓ પજોષણ કરતા હોય, નાના નાના છોકરાઓ આયંબિલ કરતા હોય, મુસ્લિમોના રોજાઓ આવે ત્યારે એના નાના નાના છોકરાઓ રોજા રહેતા હોય છે, અને આપણે હિન્દુ છીએ એવા બણગા તો ફૂંકીએ છીએ. 15 દિવસે એક વખત આપણું સનાતન ધર્મનું એકાદશીનું વ્રત આવે છે. એ એકાદશીનું વ્રત કરવા વાળા કેટલા? સ્કંદ પુરાણ એમ કહે છે કે એકાદશીના દિવસે આખા જગતના પાપ અન્નમાં આવીને રહે છે. એકાદશીના દિવસે જે અન્ન ખાય છે એ અન્ન નથી ખાતો, જગતનું પાપ ખાય છે. કેવલ હરિભગત હોય કે વૈષ્ણવ હોય કે એ જ નહીં, દરેક સનાતન ધર્માવલંબી હોય 11-15 દિવસે એક વખત તો ભગવાન માટે અન્નનો ત્યાગ કરો. તમે કદાચ ભૂખ્યા ન રહી શકો તો કાંઈ નહીં, અત્યારે બધું ફરાળી બને છે. આ ફરાળી કઢી બને, ફરાળી પૂરી બને, ફરાળી રોટલાઈ બને, ફરાળી ભજીયાઈ બને, જે બનાવું બધું બને ફરાળી. પ્રેમથી તમારે ખાઓ, પણ 11 દિવસે એક દિવસ અન્નનો તો ત્યાગ કરો. અજાણી પરિવાર તો તમે બીજી વખત ભાગવત કથા બેસાડી છે. હવે યાદ રાખજો, રહેતા જશો, ન રહેતા હોય તો હવે પછીની જે 11 આવે એ 11 નો ઉપવાસ અવશ્ય કરજો. એક દિવસ તો ભગવાન માટે અન્નનો ત્યાગ કરો. અને આ હવે પછી જો અજાણી પરિવારના સભ્યો તમે 11 રહેવા માંડશો ને તો તમારી આ કથા છે ને એટલા માટે અમર થઈ જશે કે જ્યારે 11 આવશે ત્યારે તમને કથા યાદ આવશે કે જેથી ભાગવત કથા બેસાડીને ત્યારથી અમે 11 રહેવાનું ચાલુ કરી છે. અન્ન તમે કદાચ એવું ખરેખર તો ફળ જ ખાવા જોઈએ. એકાદશીના દિવસે ફલાહારનો જ મહિમા છે, કારણ કે એટલા માટે ભૂખ્યા રહેવાનું છે કે તે દિવસે તમારું પેટ ખાલી રહે ને. તો એક તો આયુર્વેદના નિયમ પ્રમાણે આયુર્વેદ એમ કહે છે કે લંઘનમ પરમ ઔષધમ. તમારા શરીરનું તમારે દર 15 દિવસે જો રિપેરિંગ કરવું હોય, શરીરમાં રોગ આવે એ પહેલા શરીરની શક્તિને રોગને મટાડવામાં કામે લગાડવી હોય તો દર 15 દિવસે એક દિવસ શરીરની શક્તિને અન્ન પચાવવાના કામમાંથી નવરી રાખો ને તો એ શક્તિ આપણા શરીરનું રિપેરિંગ કામમાં લાગે. એટલા માટે થઈને દર 15 દિવસે એક દિવસ ભૂખ્યું રહેવાનું છે કે લંઘનમ પરમો. દર 15 દિવસે એક દિવસ તમે ભૂખ્યું ખાલી પેટ રાખી દો ને એટલે શું થશે કે તમારે જે અન્ન પચાવવામાં જે લાગેલી શક્તિ છે એ શક્તિ તમારા શરીરના રોગ મટાડવામાં કામે લાગી જશે. એટલા માટે આયુર્વેદ એમ કહે છે કે લાંઘણી મોટી દવા છે. તમે ગમે એવી બીમારી હોય તો 15 દિવસે એક દિવસ પેટ ખાલી રાખે, પણ એ ધીમે ધીમે ટેવ પાડશો ને તો એનાથી શરીરમાં રોગ પણ ઓછા આવશે અને હશે તો એ મટી જશે. એટલા માટે આપણે ત્યાં તો આખી અત્યારે તો એક એવી પદ્ધતિ આવી છે કુદરતી ઉપચારની કે જે કુદરતી ઉપચાર વગર દવાએ તમે તમારા શરીરને એમને તમે રિપેર કરી દો. ખોરાક પદ્ધતિ બદલાવી નાખવાની, ખાવાની પદ્ધતિ, એમાં આપણે નથી જવું, સમય નથી. એટલે પણ ખરેખર તમે જો થોડા આવા નિયમો લેતા જાઓ ને તો એનાથી આપણા શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને આપણને એક સનાતન ધર્માવલંબી તરીકે ગૌરવ થશે. ઘણી જગ્યાએ અમે કથાઓ કરવા જાય, કથામાં કેટલાય લોકો એવા નિયમ લે છે કે અમે આજથી 11 નો વ્રત કરશું. 15 દિવસે એક વખત તમે અન્નનો ત્યાગ ભગવાન માટે કરો. અને ડોંગરેજી મહારાજ કથાની અંદર કહેતા જે માણસ 11 નું વ્રત કરે ને બીજા એકય વ્રત નો કરે ને તો ચાલે, કારણ કે એકાદશી નું વ્રત છે ને બધાય વ્રતોની માતા છે. એકાદશીના દિવસે તમે અન્નનો ત્યાગ કરી દો, ભગવાન બહુ રાજી થાય. નંદ બાબાએ એકાદશીનું વ્રત કરેલું અને પરમાત્માના મૂળ સ્વરૂપના દર્શન એને થઈ ગયેલા. એવી રીતે કે નંદ બાબા 12ના દિવસે આસુરી વેળામાં જમનાજીમાં સ્નાન કરવા માટે ગયા. વરુણના અપરાધથી વરુણના પાર્ષદો એને બાંધીને લઈ ગયા ત્યારે ભગવાન વૈકુંઠમાં વરુણ લોકમાં આવ્યા અને ત્યારે વરુણે ભગવાનની સ્તુતિ કરી છે. અજાનતા મામકેન મૂઢેના કાર્યવેદિના આનિતોયમ તવ પિતા તદ્ભવાન ક્ષંતુમર્હતિ. હે પ્રભુ, અજાણતા હું આપના પિતાને અહીંયા લઈ આવ્યો છું, મને ક્ષમા કરજો. ત્યારે નંદ બાબાએ બધા ભગવાનને શ્રી કૃષ્ણને વરુણે જ્યારે વૈકુંઠના નારાયણ કહ્યા ત્યારે નંદ બાબા ગોકુળમાં આવ્યા ને એટલે બધા ગોવાળિયાઓને કે આ કનૈયો તો વૈકુંઠનો નારાયણ છે. ગોવાળો કે કનૈયો કે હા, અચ્છા. તો ગોવાળો કે તારું વૈકુંઠ તો કોક દીક અમને બતાવ.
નથી આપણે ત્યાં કોઈ રોજ વારે વારે મહેમાન આવતા હોય તો આપણે ન કે ભાઈ અમારી ઘરે તો રોજ આવો, કોક દી તમારું ઘર તો બતાવો અમને એમ. હા? તો કનૈયાને ગોવાળોએ કીધું લાલા તું અમારા ઘરમાં રહેશો, કોક દી તારું ઘર તો બતાવ, અમારે તારું વૈકુંઠ જવું. ભગવાન કે હાલો. યમુનાજીમાં બધાને ડૂબકી લગાવડાવી અને ભગવાન ક્ષણવારની અંદર યોગ દ્વારા બધાને વૈકુંઠમાં લઈ જાય છે. બધાએ વૈકુંઠનું દર્શન કર્યું અને વૈકુંઠનું દર્શન કરીને પાછા ભગવાન બધાને ગોકુળમાં લઈ આવ્યા ને. કીધું ગોવાળોને રહેવું છે વૈકુંઠમાં? ગોવાળો કે ના રે ના, વૈકુંઠ કરતા તો અમને અમારું વૃંદાવન એટલા માટે શ્રેષ્ઠ લાગે છે કે વૈકુંઠમાં તો તું 4 હાથ વાળો, કેવું વિચિત્ર રૂપ, અને શેષ નાગની પથારી કરી સૂતો રહેજો ને વેદ તારી બહુ સ્તુતિ કરે તો એક વખત આંખ ખોલીને પાછી આંખ બંધ કરી દેજો. એના કરતા તો અમારું વ્રજ કેવું સારું, અમારી અરે તું રમજ, અમારી સાથે જમનાજીમાં ડૂબકીદા કરે છે, અરે તું અમારા આ વ્રજની અંદર અમારી સાથે એક થાળીમાં બેસીને ભોજન કરે છે, અમારા વ્રજની અંદર તું અમારા ઘરમાં આવીને રહે છો. લાલા અમારે વૈકુંઠ નથી જોતું, અમારે વ્રજમાં રહેવું છે. એનું કારણ એ છે, તમે જુઓ આ પ્રેમનો રસ્તો છે. વાત્સલ્ય જ્યાં હોય ને, જ્યાં પ્રેમ હોય ને, ત્યાં વૈકુંઠનું મૂલ્ય ન હોય. જેને વેદાંતની અંદર ઇહામૂત્ર ફલભોગ ત્યાગ કહ્યો છે કે જેમાં કોઈ વસ્તુની અપેક્ષા જ નથી, કેવલ અરે અમારે વૈકુંઠ નથી જોતો, અમારે તો કેવલ અમારો કનૈયો જોઈએ છે. અને એટલા માટે નરસિંહ મહેતાએ એમ કહ્યું, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, અરે નિત સેવા નિત કીર્તન એ નિરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ પદાર્થ, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું આ પૃથ્વી ઉપર જ ભક્તિ છે. ભક્તિ એટલે તિલક, માળા, કંઠી, મંદિર નહીં. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમનો જે રસ છે પરમાત્મા પ્રત્યેનો, એ તો અહીંયા ભૂતળ ઉપર છે. કેમ? નરસિંહ મહેતા કહે છે, પુણ્ય કરી અને અમરાપુર પાઈમાં ઓળતોય અંતે 84 માહી, બહુ પુણ્ય કરી સ્વર્ગ મળે, પણ સ્વર્ગ મળ્યા પછી ન્યા પાછું પુણ્ય ભોગવાઈ જાય એટલે શું થાય કે પાછું પૃથ્વી ઉપર પડવું પડે ને. ભગવાન ગીતામાં કહ્યું છે, ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમિશન. એટલા માટે હરિના જન તો મુક્તિ ન માગે, એ માગે જન્મો જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત કીર્તન નિરખવા નંદ ભૂતળ ભક્તિ પદાર્થ. આ ભરત ખંડ ભૂતળમાં જન્મી અને જેણે ગુણ ગોવિંદના ગાયા રે, આ ભરત ખંડ અહો યમીશામ કી મકારી શોભન, આ ભરત ખંડ ભૂતળમાં જન્મી અને જેણે ગુણ ગોવિંદના ગાયા રે, હે ધન ધન રે ના માત પિતા હે સફળ કરી આખા રે, ભૂતળ ભક્તિ પદાર્થ. ધન્ય વૃંદાવન અને ધન્ય એ લીલા. આવી લીલા કઈ વૈકુંઠમાં ન થાય. ધન્ય વૃંદાવન અને ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજના વાસી રે, અષ્ટ સિદ્ધિ એને આંગણીએ ઊભી, મુક્તિ એની દાસી રે, ભૂતળ ભક્તિ પદાર્થ. એ વ્રજની અંદર તો અષ્ટ સિદ્ધિઓ તો હાથમાં કુઈડી લઈને યશોદાજી ત્યાં છાસ લેવા આવતી કે ઈ બાને પણ અમને કનૈયાના દર્શન થાય. અરે મુક્તિ પણ વ્રજના લોકોની દાસી બનીને રહે છે. કારણ કે વ્રજના વૈષ્ણવો તો એમ કહે છે કે અમારે તો જ્યારે મુક્તિ જોતી હોય ત્યારે મળી જાય, અમારે મોક્ષ જોતો જ નથી, અમારે તો ભગવાનને ભજવા છે. અને ભગવાનને ભજવામાં જે આનંદ આવે ને, એ તો જેને આનંદ આવ્યો હોય એને ખબર હોય. એ જેને આનંદ આવે ને એ આનંદ તો ભગવાન થવામાં ન આવે. પેંડો ખાવાની જે મજા આવે એ કઈ પેંડો થવામાં મજા આવે?
હા, ભગવાનના ભક્ત બનીને ભગવાનના ભક્ત બનવાની જે મજા છે એ મજા તો ભગવાન થવામાં નથી. એટલા માટે નરસિંહ કીધું, એ રસનો સ્વાદ શંકર જાણે, એ રસનો સ્વાદ શંકર જાણે. એટલા માટે તુમ પુનિરા રામ દિન રાતી સાદર જપહું અનંગયા રાતી. તુમ પુનિ રામ રામ એ રસનો સ્વાદ શંકર જાણે, અને કંઈક જાણે સુખ જોગી રે. અરે કંઈક જાણે ઓલે કંઈક જાણે ઓલી વ્રજની ગોપી, ભણે નરસૈયો પ્રેમનો માર્ગ એ તો અહીંયા છે. એટલે વ્રજના લોકો કહે છે મારે તો વૈકુંઠ નથી જતું, અમારે તો ભગવાનનું ભજન કરવું છે. અને આવી રીતે જ્યારે બધાયનો ત્યાગ કરી દો ને એટલે ભગવાનના રાસમાં પ્રવેશ મળે. ભગવાનનો રાસ એટલે ભક્તિ માર્ગનો એ રાસ છે, યોગ માર્ગની એ સમાધિ છે, અને જ્ઞાન માર્ગની એ તુરીય અવસ્થા છે. રાસ એટલે ભગવાનમાં ભળી જવું. કેવી રીતે ભળી જવું? કે એક બ્રાહ્મણ દેવતા રોજ સમુદ્રની પૂજા કરવા જાય, અને સમુદ્રની પૂજા કરતા કરતા સમુદ્રને સાકર ધરાવે સમુદ્રમાં. એટલે અઠવાડિયું થયું પછી ભૂદેવે સમુદ્રને કીધું કે 8 દી સુધીનું મેં અનુષ્ઠાન પૂરું કર્યું ને, આ સાકર મેં તમને પધરાવી છે ને એ પ્રસાદી તરીકે પાછી આપો. સમુદ્ર સાકર પાછી આપી શકે? સમુદ્રમાં સાકર ક્યાં ઓગળી જાય સમુદ્રને ખબર ન હોય. રાસ એટલે પરમાત્મામાં એવી રીતે ભળી જવું કે સમગ્ર પોતાનું અસ્તિત્વ પરમાત્મામાં મિટાવી દેવું. અને એ રાસની કથા ભાગવતજીમાં 5 અધ્યાયમાં છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત પાસે વર્ણન કરે છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનસ્સકરે યોગ માયા ઉપાશ્રિત. આવી છે શરદ પૂર્ણિમાની રાત્રિ. શરદ પૂનમની રાતે ભગવાને યોગ માયાને બોલાવી છે. યોગ માયાએ કામ શું કર્યું એ પછી આખી કથા પૂરી થાય ત્યારે ખબર પડશે. પણ ભગવાન વૃંદાવનની અંદર શરદ પૂર્ણિમાની રાત્રિએ શ્રૃંગાર સજીને આવ્યા છે. પોતાની ભેટમાં ખોસેલી વાંસળીને અધરાર્પિત કરી છે, અને ભગવાન શ્રી કૃષ્ણએ વેણુનાદ કર્યો છે. અત્યાર સુધી શ્રી કૃષ્ણની વેણુ જે વાગતી હતી બધાને સંભળાતી હતી, પણ આજ હવે રાસ રમવા માટે ગોપીઓને બોલાવા છે. એટલે આજની વેણુ એ લોકોને જ સંભળાણી છે કે જે ભગવાનની સાથે અંતઃકરણથી જોડાયેલા હતા. વાંસળીના સૂર એટલે હૃદયના સૂર. જેની સાથે આપણે અંતઃકરણનો સંબંધ હોય ને એવા લોકોને તમારે યાદ કરવા માટે કઈ નિમંત્રણ આપવું ન પડે. તમે જોજો, તમારા ખાસ નિકટના સંબંધી હોય ને જેની સાથે તમને હૃદયનો નાતો હોય, એને તમે સવારમાં યાદ કરો ને કે બપોરે મારે એને ફોન કરવો છે, એ તમે બપોરે ફોન ન કરો ને એ પહેલા એનો ફોન આવી જાય અને તમે તરત કહો. હજી સવારમાં તમને સંભાળતા હતા ને તમારો ફોન આવી ગયો. એ નિમંત્રણ કેવું છે? એ ટેલિપેથિક વેવ્સ છે. આ આખી સૃષ્ટિ છે ને એ તરંગોથી બનેલી છે, ને એટલા માટે સેટેલાઇટ છે ને એ તરંગો દ્વારા સંદેશા પહોંચાડી શકે છે. અત્યારે તમે મેસેજ વોટ્સએપમાં ટાઈપ કરો તો એનો એ મેસેજ એ જ સેકન્ડે એની એ સેકન્ડમાં એ મેસેજ અહીંથી લંડન પહોંચી જાય. તો એ તરંગો ક્યાં છે? સેટેલાઇટ છે એ કઈ સંદેશા પહોંચાડતો નથી. સેટેલાઇટ તો તરંગોને ધક્કો મારવાનું કામ કરે છે, બાકી સંદેશા તો તરંગો લઈ જાય છે, કારણ કે તરંગોથી જ આખી સૃષ્ટિ બનેલી છે. અને એ જે વેવ્સ છે એ હૃદયના સૂર છે. શ્રી કૃષ્ણએ વેણુ વગાડી ગોપીજનોએ આ વાંસળીને સાંભળી છે. જેટલા અધિકારી જીવ હતા ને એ બધાએ વાંસળી સાંભળીને ખબર પડી ગઈ કે આપણા પ્રિયતમ આપણને બોલાવે છે. ગોપીજનો શ્રી કૃષ્ણને મળવા માટે જ્યારે દોડી જાય ત્યારે કોઈ ગોપી ગાય દોવાનું કામ કરતી હતી. વેણુ સાંભળી ગાય દોવાનું છોડી અને દોડી
કોઈ ગોપી ગાય દોહવાની તૈયારી કરતી હતી. એ ગાય દોહવાની તૈયારી છોડી દોડી કોઈ ગોપી પોતાના પતિને ભોજન કરાવતી હતી. પતિને જમતો છોડી દોડી કોઈ ગોપી પોતાના બાળકને સ્તનપાન કરાવતી હતી. બાળક રડતું રહ્યું અને ગોપી દોડી. કોઈ ગોપીએ ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું તો એ ચૂલા ઉપર દૂધ પડ્યું રહ્યું. ગોપી ભાગી. એક ગોપી આંગણાને લીપતી હતી, લીપવાનું છોડીને દોડી. કોઈ ગોપી તુલસી ક્યારે દીવો કરતી હતી, એ દીવો કરીને દોડી. જે કંઈ કામ કરતા હતા એ બધા કામ છોડીને ગોપી દોડ્યા છે. કોઈને એના પતિએ અટકાવ્યા, કોઈને ભાઈએ અટકાવ્યા, કોઈને સાસુ સસરા, કોઈના અટકાવ્યા, ગોપીજનો અટક્યા નહીં. એક ગોપી તો પોતાના શરીરને શણગારતી હતી. તો વાંસળી સાંભળીને તો એવી અસર થઈ કે ગળાનો ચંદ્રહાર ગોપીએ પગમાં બાંધી દીધો અને પગના ઝાંઝર હાથમાં પહેરી લીધા અને શેથામાં પૂરવાનું સિંદૂર હતું એ આંખમાં આંજી દીધું ને આંખનું આંજણ શેથામાં પૂરી દીધું. અહીંયા આટલી મારી બેનો બેઠી છે, એમાં કોઈ દી એવું થયું હશે કે આમ પગના ઝાંઝર તમે હાથમાં બાંધ્યો, શેથાનું સિંદૂર આંખમાં આંજી દો અને આંખનું આંજણ? સ્ત્રી છે ને એ પોતાના શરીરને શણગારવામાં અતિ સાવધ છે. આ સ્ત્રીનું મનોવિજ્ઞાન છે. કારણ કે સ્ત્રીને સુંદર અને સુઘડ થઈને રહેવું ગમે છે. આ સ્ત્રીનું મનોવિજ્ઞાન છે. અને એટલા માટે કદાચ ગમે એટલી બહાર ગામ જવાની ઉતાવળ હોય, પતિદેવ ગાડીમાં બેસી ગયા હોય, ગાડી ચાલુ કરી દીધી હોય, હોર્ન ઉપર હોર્ન લગાડતા હોય કે જલ્દી ચાલો જલ્દી ચાલો, છતાંય કોઈ દી ગમે એટલી ઉતાવળ હોય તો બેનો શણગાર સજવામાં એવી ભૂલ ન કરે. ગમે એટલી ઉતાવળ હોય તો શું છે? એક પતિ પત્ની બે ટ્રેનમાં બહારગામ જવાના હતા. 11 વાગ્યા ટ્રેન હતી. 10 વાગ્યાના પતિને તો હું ખબર હોય ને કે આને મેકઅપ કરવામાં કેટલો સમય લાગે છે. 10 વાગ્યાને કહેતો હતો એ હાલ એ મોડું થશે, ટ્રેન વહી જશે. અને બે પત્ની એને પતિએ ભાવ કીધું તોય જ્યાં પહોંચ્યા ને ત્યાં ટ્રેન વહી ગઈ. 11 વાગ્યાની ટ્રેન ચૂકી ગયા, બીજી ટ્રેન 1 વાગે આવતી હતી. એટલે પતિએ કીધું, સાંભળજો, પતિએ પત્નીને કીધું કે તારા હિસાબે 2 કલાક રેલવે સ્ટેશન ઉપર બેહવું પડશે. પત્ની કે મારા હિસાબે નહીં, તમારા હિસાબે બેહવું પડશે. તમે થોડીક નિરાત રાખી હોત ને તો આટલું બધું બેહવું ન પડત. આ ઉતાવળ કરીને એટલા માટે જ આટલું બેહવું પડશે. નહીં તો કલાક કમી ગયા હોત તો. સ્ત્રી પોતાના શરીરને શણગારવામાં અતિ સાવધ છે. અહીંયા ગોપી ઉલટા સુલટા શણગાર સજીને ગઈ. એનો મતલબ શું છે? આ રાસ શરીરની કક્ષાએ નથી રમાણો, આ રાસ આત્માની કક્ષાએ રમાણો છે. અને જો આમાં લૌકિક વાસના હોત ને તો ગોપી 16 શણગાર સજીને ગયો હોત. રાસમાં ત્યારે જ પ્રવેશ મળે જ્યારે તમે તમારા દેહને ભૂલી જાઓ. જ્યાં સુધી તમે તમારું હું પણ ન ભૂલી જાઓ ત્યાં સુધી પરમાત્માના રાસમાં પ્રવેશ ન મળે. નરસિંહ મહેતા કેટલી હદે હું પણ ભૂલી ગયા કે તળાજામાં જ્યાં ગોપનાથ મહાદેવનું મંદિર સમુદ્ર કાંઠે છે અને ત્યાં નરસિંહ મહેતા ઉપાસના કરવા માટે આવેલા અને મહાદેવજીએ પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને કીધું માગો શું જોઈએ છે? અને ત્યારે નરસિંહ મહેતાએ મહાદેવજીને એમ કહ્યું કે તમને જે વલ્લભ હોય, જે દુર્લભ આપો રે અમને દયા રે આણી. તમને જે દુર્લભ હોય આપો. શંકર ભગવાને કીધું મને ભગવાનના રાસના દર્શન દુર્લભ છે, જે હું તમને રાસના દર્શન કરાવું. નરસિંહ મહેતાને એક હાથમાં મસાલ આપીને એક હાથમાં તેલનું કૂપિયું આપ્યું. નરસિંહ મહેતાને કીધું આ મસાલમાં તેલ પૂરતા રહેજો, જ્યાં સુધી મસાલ સળગતી રહેશે ત્યાં સુધી એના અજવાળામાં તમને રાસેશ્વરના રાસના દર્શન થશે. અને નરસિંહ મહેતા મસાલ લઈને રાસનું દર્શન કરવા માંડ્યા. રાસમાં એટલા બધા મગ્ન બની ગયા કે ઇતિહાસ એમ કહે છે કે નરસિંહ મહેતાની મસાલ પૂરી થઈ ગઈ અને નરસિંહ મહેતાનો હાથ સળગવા માંડ્યો તોય નરસિંહ મહેતાને ખબર ન પડી કે મારો હાથ સળગે છે. બોલો, આટલી હદે દેહ ભૂલાઈ જાય ને ત્યારે ભગવાનના રાસમાં પ્રવેશ મળે. ને આપણે તો માળા કરવા બેઠા હોય તોય આપણે તો આપણા દેહને યાદ રાખતા હોય. દેહ ભાવમાં એટલા બધા આપણે મગ્ન હોય છે અને જેટલો દેહ ભાવ વધારે એટલી સમસ્યાઓ વધારે. જેટલું મારાપણું વધારે એટલી સમસ્યાઓ વધારે, જેટલું મારાપણું ઓછું એટલી સમસ્યા ઓછી. આપણે માળા કરવા બેઠા હોય ને એમાં ઉડતું બિચારું મચ્છર આવે ને તો યદગતવા નિવર્તન તે થઈ જાય. આવ્યું નથી, ગયું નથી. આ તો કહેવાનો મારો આશય એ છે, આટલી દેહની વિસ્મૃતિ થઈ ગઈ ગોપીજનોને. બધું છોડીને આવ્યા ભગવાનની પાસે. ભગવાને ગોપીઓને આવેલા જોયા ને એટલે ગોપીજનોનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કચ્છિત બ્રુતાગમન કારણમ પધારો પધારો. ભાગ્યશાળીઓ, તમારું સ્વાગત છે. બોલો, અત્યારે તમે વૃંદાવનમાં શા માટે આવ્યા છો? ગોપીઓ શું કામ આવ્યા હતા? નિમંત્રણ હતું એટલે આવ્યા હતા ને. વાંસળી વગાડીને બોલાવ્યા હતા ભગવાન.
અને ગોપીઓ આવ્યા તો હવે ભગવાન પૂછે છે બોલો કેમ આવ્યા? તમે જરા કલ્પના કરો તો ભગવાને બોલાવ્યા અને ગોપીઓ આવ્યા અને હવે ભગવાન પૂછે બોલો કેમ આવ્યા, તો એ કેવું થાય? કોક આપણને નિમંત્રણ આપે કે રવિવાર તમારા આખા ઘરને બપોર અમારે ઘર જમવાનું છે અને બપોરે 12 વાગે તો પહોંચી જ જાજો. એટલે આપણે રવિવારે બપોરે આખું ઘર બની ઠણીને બપોર 12 વાગે ત્યાં પૂગી જાય, ત્યાં જઈને બેહીએ અને આપણને ઘરધણી પૂછે કેમ આજ બપોર વચ્ચે ભૂલા પડી ગયા? તો આ કેવી વાત થાય? તારી ઘરે રાંધતો નહીં, મારી ઘરે જમતો નહીં. ઘણી વખત આવું થાય કે ન થાય? કે આપણને શનિવારનું કીધું હોય ને આપણે શુક્રવારે બપોરે પૂગી જાય ને તો ઘર એક બીજા ઘરધણી એકબીજાને સામું જોવા માટે કામ આવ્યા છે. એવું થાય. તો ભગવાને બોલાવ્યા ને ગોપીજનો આવ્યા તો હવે ભગવાન એવું મારે પર થયું હતું મને યાદ થઈ ગયું કે અમે છે ને અમારે કચ્છમાં એક વખત કથા હતી, અમારે એક જ વખત એવું બન્યું છે અને પછી કોઈ દિન જ બન્યું. અમારે કચ્છમાં એક ગામમાં કથા હતી નારણપરમાં નીચલાવાસમાં, મૂળજીભાઈ પટેલ નથી, હજી યાદ છે મને, ઘણા વર્ષ થઈ ગયા. હવે એમાં બન્યું એવું 24 તારીખથી કથા ચાલુ થતી હતી અને 24 થી 30 હતી. એટલે આમાં શું છે 7 દિવસમાં એ એક બહુ ભૂલ થાય. તે આપણે શું ગણીએ 23 થી 30 7 થાય, બરાબર? અને હકીકતમાં તમે આમ 7 દિવસ તમે 24 થી 30 7 થાય એટલે ઓમ 24 ને 6 30 થાય એટલે 23 ને 7 30 થાય. એટલે હવે આમને મગજમાં એવું રહી ગયું 23 તારીખથી કથા ચાલુ થાય છે. અમારા સંગીતકારો અને અમારા ભૂદેવોને અમે બધા 22 તારીખે એકલેથી ફોન કર્યો. કથા 24 તારીખ ચાલુ થતી હતી, 22 તારીખે મારી મૂળજીભાઈ ફોન કર્યો કે અમે કાલે સાંજે ટાઈમસર આવી જશું. એટલે એ બિચારાને એ કઈ મહારાજને થોડું એમ કહેવાય કે તમે કાલે એક દી અગાઉ હુકામ આવી જાવ છો એમ. એટલે કે કાંઈ વાંધો ને તમ તાર બધી, મેં કીધું ઉતારણ બધી કે તૈયારી છે રસોઈ બધી, આજે તમ તાર જયારે ચિંતા કરતા નહીં. તે અમે તો એક દી અગાઉ પૂગી ગયા. બીજા બધા અમે વિચાર કરી કે આ કથાનો મંડપ હજી નાખ્યો નથી અને ઓલા બધા બીજા બધા એકાબીજાની સામું જોવે. અને મેં કીધું કાલ સવાર પોથી યાત્રા કે ક્યારે? મેં કીધું પોથી યાત્રા કેટલા વાગે છે એમ તમને પૂછું છું કે કઈ પોથી યાત્રા? મેં કીધું આપણી કથા નહીં કે એ તો પમદી નથી. મેં કીધું લે ક્યાં લાવ કંકોત્રી કે 24 થી 30 તારીખ કથા છે. મેં કીધું હા. પછી તો આપણે અજયના થઈ જાય ને કે કાંઈ વાંધો નહીં, બીજું એક દી રોકાઈ જાય, બીજું હું વધારે એક દી રોકાણા પછી મારે બીજા બધા આજુબાજુ દર્શન કરી આવ્યા, એક દી વધારે રોકાઈ ગયા. અગાઉ વયા જાય પછી એવું જ થાય ને, ઓલા બિચારા ઊંઝાઈ જાય ને. પછીથી બહુ ધ્યાન રાખવું પડે, યાદ રાખવાની તારીખો, કંકોત્રી ભેગી રાખવાની, નહીં તો ભૂલાઈ જાય. પછી એક દી રોકાણ અમે કીધું તમે કીધું નહીં મારા તમે એક દી વહેલા કેમ આવી જાવ? એ કે અમને એમ કે તમારા કચ્છમાં ક્યાં કથા હાલતી હશે એક દી અગાઉ આવી જતા હશો. એટલે થાય ભગવાને બોલાવ્યા ને ગોપીઓ આવ્યા ને એટલે ભગવાન પૂછે કેમ આવ્યા, શું કામ આવ્યા, આવવાનું કારણ શું કહેશો? ગોપીઓ કઈ બોલે? ભગવાન કે રજની એશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા. અરે આ તો ઘોર રાત્રિ છે અને તમારા જેવી સ્ત્રીઓએ રાત્રિના સમયે વનમાં આવું ને યોગ્ય ન કહેવાય. ગોપીજનો તમે તમારા માતા પિતા પુત્ર ભાઈ પરિવાર તમને બધા યાદ કરતા હશે, જાઓ તમે ઘરે વયા જાઓ. હવે એક તો જન્મ જન્માંતરોથી વિખૂટો પડેલો જીવાત્મા માંડ પરમાત્મા સુધી પહોંચ્યો હતો અને પરમાત્મા જીવને જાકારો આપે, જીવ જાય ક્યાં? ચારે બાજુ જોવા માંડ્યા ગોપીજનો. ભગવાને ગોપીજનોને કહ્યું તમને કહું છું તમે અહીંયા વૃંદાવન જોવા આવ્યા હશો, જોવાઈ ગયું તો જાઓ હવે. ગોપીજનો કે ઘરે જઈને શું કરવાનું? તો કે ઘરે જઈને પતિની સેવા કરવાની. ભગવાન ગોપીજનોને કે પતિની સેવા જે સ્ત્રી તન મન ધનથી કરવા લાગે ને એ સ્ત્રી છે ને પતિને ભગવાન માને ને એને કેવું ફળ મળે? ભગવાને ગોપીજનોને કથા કીધી કે એક સ્ત્રી છે ને પોતાના પતિમાં જ ભગવાનને જોતી હતી, આ જ મારા ભગવાન છે. એમાં એક વખત પતિ બહારથી ઘરે આવ્યો, થાકેલો બહુ હતો, પતિનું માથું દુખતું હતું એટલે પત્ની પતિની સેવા કરતી હતી, મારા ભગવાન જ છે એમ સમજીને સેવા કરતી હતી. એમાં બરાબર સામે પલંગ ઉપર બાળકને સુવડાવ્યું હતું, બાળકને ઠંડી ન લાગે એટલે સગડી પેટાવીને રાખી હતી. હવે આ સ્ત્રી પોતાના પતિની સેવા કરતી હતી ને એમાં બાળક પલંગ ઉપર જાગ્યું. બાળકનો તો નિયમ હોય જાગે એટલે સીધો મા પાસે દોડે. આ બાળક મા પાસે આવવા માટે પલંગ ઉપરથી ઉતરતો હતો. આ સ્ત્રીએ જોયું જો ઉતરતા ન આવડ્યું તો ધગધગતી સગડીમાં પડશે. પણ સ્ત્રીને તો પતિ જ ભગવાન હતા ને એને વિચાર કર્યો બાળકનું જે થવું હોય થાય, મારા પતિની સેવા કરવી મારું કર્તવ્ય છે. આ સ્ત્રી પોતાના પતિની સેવા કરતી રહી. ભગવાન કે ગોપીઓ બહેનું પણ એવું બાળકને ઉતરતા આવડ્યું નહીં, ધગધગતી સગડીમાં પડ્યો. પણ આ સતી સ્ત્રી હતી ને એને આવો ધર્મ સાચવી લીધો ને તો અગ્નિના મનમાં વિચાર આવ્યો કે આવી સતી સ્ત્રી છે અને આના બાળકને જો હું દજાડીશ ને તો મને આ સ્ત્રી બાળીને ભસ્મ કરી દેશે. ગોપીજનો ને ભગવાન કે ગોપીઓ આ બાળક માટે અગ્નિ ઠંડો પડી ગયો. જે સ્ત્રી છે ને એ પોતાના પતિમાં ભગવાનને જોઈને એને આવું ફળ મળે. આમ
ભગવાને ગોપીઓને કીધું ને એટલે ગોપીઓ ભગવાનને કે વાહ મહારાજ વાહ, તમે કથા કહેતા તો બહુ તમને સારી આવડે છે. ગોપીઓ કે મહારાજ કથા કહેતા તો અમને આવડે છે અને અમે કથા કરી કરીને થાકી ગયા ને એટલે તો તમારા શરણે આવ્યા છીએ. સાંભળો મહારાજ, તમે એમ કહો છો કે સ્ત્રીએ પતિમાં ભગવાનને જોવા, પતિમાં ભગવાનને જોવા સ્ત્રીએ, તો મહારાજ હવે અમે તમને કથા કહીએ. પતિ પત્ની પ્રેમથી ઘરમાં રહેતા હતા. પતિને વિદેશ જવાનું થયું. પત્ની રડવા લાગી. પતિએ એમ કહ્યું કે જ્યાં સુધી વિદેશથી હું પાછો ન આવું ત્યાં સુધી તમારે મારા ફોટામાં મારું દર્શન કરવું. ફોટો આપીને પતિ વિદેશ વયો ગયો. હવે આ સ્ત્રીના માટે પતિનો ફોટો જ પતિ છે એમ સમજીને સવારમાં પતિના ફોટાની સામે બેસી જાય, આરતી ઉતારે, પતિનો બપોરનો જમવાનો સમય થાય એટલે થાળ ધરાવે. આમ આ સ્ત્રીના માટે પતિનો ફોટો જ જાણે પતિ જેમ કરી વિચારીને સેવા કરતી હતી. એમાં 4 મહિના થઈ ગયા હતા સેવા કરતા કરતા. એક દિવસ આ પત્ની પતિના ફોટા સામે બેઠી હતી, થાળ ધરાયો હતો, હાથમાં વીંજણો લઈ પતિને જમાડતી હોય ભાવનાથી સેવા કરતી હતી. ઘરનો દરવાજો બંધ હતો. જે પતિ 6 મહિને વિદેશથી આવવાનો હતો એ 4 મહિને આવી ગયો. ઘરનો દરવાજો ખખડાયો કે સતી દરવાજો ખોલો, હું આવ્યો છું. તો ગોપીજનો કે ભગવાન એ વખતે સ્ત્રી છે ને પતિને ફોટાને થાળ ધરાવતી હતી અને થાળ ધરાવવાનો વિધિ હજી અધૂરો હતો અને પતિ દરવાજો ખખડાવતો હતો. તો હવે ગોપીએ દરવાજો ખોલવા જવાય ફોટા સામે બેઠું રે ભાઈ. ભગવાન કે સીધી વાત છે. એ સ્ત્રીને પતિના ફોટામાં પતિ ત્યાં સુધી જોવાનો હતો કે જ્યાં સુધી સાચો પતિ ન આવે ત્યાં સુધી. હવે સાચો પતિ આવી ગયો તો પછી ક્યાં ફોટા સામે બેહવાની વાત છે. હવે તો દરવાજો ખોલવા જવાય ને. ગોપીઓ કે બસ મહારાજ, અમારે અમારા પતિમાં ભગવાન ત્યાં સુધી જ જોવાના હતા જ્યાં સુધી અમને ભગવાન ન મળે ત્યાં સુધી. હવે તમે તો પછી મળી ગયા છો તો પછી ઓલા પતિની અંદર અમારે શું કામ ભગવાનને જોવાના? અમારું બધું કર્તવ્ય સિદ્ધ થઈ ગયું છે. નાથ તમે અમારો સ્વીકાર કરો. ગોપીજનોનો પરમાત્માએ સ્વીકાર કર્યો છે અને એ વખતે ભગવાન ગોપીજનોને કહે છે આવો હું તમને રાસ રમાડું. એવમ ભગવત કૃષ્ણ લબ્ધમાના મહાત્મના આત્માનમ મેનિરે સ્ત્રીનામ માનિનોભ્યધિકમ ભુવિ. રાસમાં જો ધ્યાનપૂર્વક સાંભળજો. રાસમાં બન્યું એવું કે દરેક ગોપીઓને એમ થવા લાગ્યું કે કૃષ્ણ મને મળે. હવે ભગવાન તો છે ને એ કલ્પતરુ છે અને કલ્પતરુના છાયા નીચે તમે જેવી ભાવના કરો એ ભાવના પૂરી થાય. હવે દરેક ગોપીને એમ હતું કે કૃષ્ણ મને મળે એટલે જેટલી ગોપીઓ હતી ને એટલા કૃષ્ણ બની ગયા. જેવી રીતે રામ અયોધ્યાથી વનમાં ગયા તો અયોધ્યાના તમામ લોકો રામ હેમખેમ પાછા આવી જાય ને એટલા માટે વ્રત કરતા હતા. અને રામ જ્યારે આવતા હતા એ સમાચાર અગાઉથી હનુમાનજી આપી દીધા એટલે દરેક અયોધ્યાવાસીઓ અયોધ્યાના પાદરમાં આવી ગયા. અને દરેકને એમ હતું કે હું 14 વર્ષથી રામની પ્રતીક્ષા કરું છું, રામ મને મળે, રામ મને મળે. એટલે દરેકને રામ મળે એવી ઈચ્છા હતી એટલે રામજી દરેક વ્યક્તિને વ્યક્તિ દીઠ એક સાથે મળ્યા છે. રામચરિત માનસમાં પ્રસંગ છે, અમિત રૂપ પ્રગટે તેહી કાલા જથા જોગ મિલે સબહી કૃપાલા. ભગવાન જેટલા અયોધ્યાવાસીઓ હતા ને એટલા રૂપ લઈ લીધા. બધાને મળ્યા. બધાને એમ જ થયું કે રામ પહેલા વહેલા મને જ મળ્યા છે. મળ્યા બધાને, જેટલા અયોધ્યાવાસીઓ હતા સ્વરૂપ લઈ લીધા. આવી રીતે સીતાજીએ એક વખત આવી લીલા કરી છે અયોધ્યામાં. અયોધ્યાકાંડની અંદર કથા છે, જ્યારે ચિત્રકૂટમાં ભગવાનને મનાવવા ભરતજી જાય છે ત્યારે કઈ સુમિત્રા, કૌશલ્યાજી બધી રાણીઓ ચિત્રકૂટમાં જાય છે અને સીતાજીને ખબર પડે છે ઘણા વર્ષે મને મારી સાસુઓ મળી છે એટલે સાસુ પ્રતિબેસ બનાવી. તુલસીજી લખ્યું છે કે દરેક સાસુ પાસે સીતાજી દરેક સ્વરૂપ લઈ અને દરેક સાસુની સેવા કરવા પહોંચી ગયા છે. જેટલી સાસુ હતા એટલા સ્વરૂપ સીતાજી લઈ લીધા છે કારણ કે રામ અને સીતા બંને એક જ છે. જેટલું રામનું સામર્થ્ય એટલું સીતાનું સામર્થ્ય. તો હવે ધ્યાન આપો. દરેક ગોપીઓને એમ હતું કે શ્રી કૃષ્ણ મને મળે એટલે જેટલી ગોપીઓ હતા એટલા કૃષ્ણ બની ગયા. કૃષ્ણ ક્યારે મળ્યા હતા? જ્યારે પોતાનું પોતાપણું ખોઈ નાખ્યું હતું. પણ હવે દરેક ગોપીઓને એમ થવા માંડ્યો કે બીજી પેલી ગોપી છે ને એના કરતા હું વધારે શ્રેષ્ઠ છું કારણ કે કૃષ્ણ મારી પાસે છે. ત્યાં ભાગવતજીની અંદર લખ્યું છે આત્માનો મેનિરે સ્ત્રીના માનીનો ભ્યધિકમ ભુવિ. બીજા કરતા હું શ્રેષ્ઠ છું. હું શ્રેષ્ઠ છું એક ગૌરવ છે. ધ્યાનપૂર્વક સાંભળજો. હું શ્રેષ્ઠ છું એક ગૌરવ છે પણ હું જ શ્રેષ્ઠ છું એ અભિમાન છે. બીજા કરતા હું શ્રેષ્ઠ છું ને એ અહંકાર ભગવાનને ગમે નહીં. તાસામ તતસો ભગમદમ વીક્ષ્યમાનં ચ કેશવ
रसमाय प्रसादाय तत्रैवान्तर्धीयत તાસામ તત્સો ભગમદમ વિક્ષમાનમ ચ કેશવ. ગોપીજનોનું અભિમાન ભગવાને જોયું એટલે ગોપીઓના અભિમાનને ઉતારવા માટે અને વિરહમાં વ્યાકુળતાને વધારવા માટે ભગવાન રાસ મંડળમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ગોપીજનો રાસ મંડળને વિરામ આપી ભગવાન શ્રી કૃષ્ણને ગોતવા માટે નિકુંજમાં નીકળ્યા. નિકુંજમાં શ્રી કૃષ્ણની તલાશ કરતા કરતા તદરૂપતા સિદ્ધ થઈ ગઈ. એક ગોપી શ્રી કૃષ્ણના ચરણ પગલા ગોતી હતી, કૃષ્ણના પગલા જોયા. સાથે સાથે શ્રી રાધાજીના પગલા પણ હતા, કારણ કે રાધાજીનું નામ ભલે ભાગવતજીમાં નથી, પણ રાધા કૃષ્ણ બંને રાસમાંથી નીકળી ગયા છે. એ વખતે રસ્તામાં રાધાજી લીલા કરી અને ગોપીજનો માટે રોકાઈ ગયા છે. રાધાજીએ ગોપીજનોને કહ્યું છે કે તમે શ્રી કૃષ્ણને ખોયા છે યમુનાના કિનારે, તો હાલો પાછા યમુનાના કિનારે ગોતીએ. અને એ વખતે અંતર્ધ્યાન થયેલા શ્રી કૃષ્ણને પાછા મેળવવા માટે ગોપીજનો યમુનાજીના કિનારા ઉપર આવી અને શ્રી કૃષ્ણને પાછા પ્રાપ્ત કરવા માટે સાથે મળી અને ગોપીજનો શ્રી કૃષ્ણ માટે એક ગીત ગાય છે, જેને ગોપી ગીત કહેવાય છે. બહુ સુંદર છે આ ગોપી ગીત. અને આ ગોપી ગીત એક ગોપીજનો એટલા માટે ગાયું છે કે શ્રી કૃષ્ણ ની વેણુ સાંભળીને આપણે પહોંચ્યા છે, તો વેણુ ગીત સાંભળીને આપણે કૃષ્ણ સુધી પહોંચી ગયા છીએ. તો હવે આપણે એવું ગીત ગાઈએ. સચાના દરબારીમાં લીધું છે ગોપી ગીત. એ ગોપીજનો એને વિચાર કર્યો કે હવે આપણે એવું ગીત ગાવું છે કે જે ગીત ગાઈ શ્રી કૃષ્ણ આપણાથી ખેંચાઈને આવે. અને એ વખતે ગોપીજનો 19 શ્લોકમાં ગીત મધ્યમથી ચાલશે 19 શ્લોકમાં ગીત ગાય છે. બહુ સુંદર છે. ગોપી ગીતના થોડા શ્લોકો સાંભળીએ. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહી સરસી જોદગ શ્રી વિષ જલાપ્યયા વર્ષ મારુતા વર્ષ વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા
ગોપીજનો કહે છે, નાથ, આપ જ્યારથી વ્રજમાં જન્મ લઈને પધાર્યા ત્યારથી અમારું વ્રજ એ વૈકુંઠ કરતા પણ શ્રેષ્ઠ બન્યું છે. લક્ષ્મીજી તો જાણે અમારા વ્રજમાં કાયમી રહેવા આવી ગયા હોય એવું લાગે છે. હે નાથ, અમે આપના છીએ, તમે અમને દર્શન આપો. નાથ, એક બાજુથી શરદ ઋતુના સ્વચ્છ જળમાં ખીલેલા કમળ જેવું તમારા મુખારવિંદનું દર્શન કરાવ્યું અને હવે તમે અમને વિરહમાં છોડીને વયા જાઓ છો તો તમારા વિરહના તાપમાં અમે મરી જઈશું. અને આવી રીતે જો તમારે તમારા વિરહમાં અમને મારી જ નાખવા હતા તો તે દિવસે કાલિય નાગના ઝેરથી શું કામ બચાવ્યા? ઇન્દ્રે વરસાવેલા વરસાદથી તમે અમારી રક્ષણ શું કામ કર્યું? ઋણાવર્તની આંધીથી તમે અમને બચાવ્યા. આ રાક્ષસોથી તમે અમને બચાવી અને પાછા આવી રીતે તમે અમને હવે તમે મારવા ઉભા થયા છો. એ ના, તેની તમે બચાવતા તો અમને એવું લાગતું હતું કે તમે તો અમારા ઉપર કેટલો પ્રેમ કરો છો, તમે અમને બચાવો છો. પણ હવે અમને ખબર પડી કે તમે તેથી અમને એટલા માટે બચાવતા હતા કે તમારે પોતે અમને મારી નાખવા. આવી રીતે વિરહમાં તમે અમને એકલા મૂકીને વયા ગયા છો. નાથ, મને લાગે છે ગોપીજનો કહે છે કે તમે નંદ યશોદાના પુત્ર નથી, કારણ કે વ્રજેન્દ્ર ગેહિની આટલા બધા ક્રૂર નથી કે જે ક્રૂર ના પુત્ર ક્રૂર હોય. વ્રજેન્દ્ર ગેહિની તો કેટલા કરુણા કાતર છે. વ્રજેન્દ્ર ગેહિનીના હૃદયમાં તો કેટલી કરુણાનો ભાવ ભરેલો છે અને તમે આટલા બધા નિર્દય બનીને અમને મૂકીને વયા ગયા. હે નાથ, તમે અમને દર્શન આપો. એક શ્લોકમાં ગોપીજનો કહે છે, શિરસી દેહીના શ્રી કરગ્રહ. હે નાથ, તમારો વરદ હસ્ત અમારા મસ્તક પર પધરાવો. ગોપીજનો કહે છે, નાથ, કદાચ તમે એમ કહેશો કે વરદ હસ્ત પધરાવવાનો છે તો તમે બધા ગોપીજનો બેસી જાઓ, વૃક્ષ નીચે ભગવાન કે હું આવું અને બધાયના માથા ઉપર કોઈને દેખાવ નહીં એવી રીતે આવી માથા ઉપર હાથ મૂકી દો. ગોપીજનો કે ઈ પોસાય એમ જ નથી, અમારે તો તમને જોવા છે, અમારી સન્મુખ થાવ. કારણ કે તમે કેવા છો, વ્રજ જનાર્થી અનવિગ્રહ સિતામ, તમારા નિજજનોના દુઃખને હરવા વાળા છો. તો અમે તમારા નિજજન નથી, અમે તમારા છીએ. તો હે નાથ, અમે તમને ચાહીએ છીએ, અમે તમારી દાસીઓ છીએ. જલરુહાનનમ ચારુ દર્શય, તમારા કમળ જેવા મુખારવિંદનું દર્શન અમને આપો. પ્રણત દેહિના પાપ કર્ષણમ ગુણચરાનુગમ શ્રીનિકેતનમ પરિપડાવિદમ હે ખાલી દર્શન આપો એટલું જ નહીં, તમારા ચરણ, જે ચરણની લક્ષ્મી સેવા કરે છે, જે ચરણ ગાયોની પાછળ ફર્યા છે, જે ચરણનું સ્મરણ કરે તો એ પાપ બળીને રાખ થઈ જાય, એ ચરણ તમે અમારા હૃદય ઉપર પધરાવો અને તમારા ચરણને અમારા હૃદય ઉપર પધરાવી અમારા વિરહ તાપને શાંત કરો. નાથ, અમે મરી જઈશું અને અમને જીવાડવા માટે થઈને તમારી મધુર વાણી, જે મધુર વાણી વિદ્વાનોના મનને પણ આકર્ષિત કરી લેવી છે, એ કમલ નયન આપની દાસીઓ, એને આપના અધરામૃતનું પાન કરાવો અને આપની દાસીઓને જીવાડો, નહીતર અમે મરી જઈશું. ગોપીજનો
કહે છે નાથ, કદાચ તમે એમ કહેશો કે મરી જઈશું એમ કરો છો, તો હજી જીવો છો કાં? મારા વીરોમાં તમે મરી કેમ નથી ગયા? ગોપીજનો કે નાથ, તમારા કરતા તો તમારી કથા સારી છે કે જે અમને જીવવા માટે મજબૂર કરી દે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિવિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદ્ભાગવતમ ભુવિગુણંતિકે તમારી કથા છે એ એવી છે ને કે જે વિરહના તાપમાં સંતપ્ત થઈ ગયેલો હોય ને એને તમારી કથા એ મરવા પડ્યો હોય ને તો એને જીવવા માટે મજબૂર કરી દે, એવો મહિમા તમારી કથાનો છે. સજ્જનો, ભગવાનની કથા સાંપ્રત સમયમાં સૌથી વધારે ભગવાનની કથાની જરૂર છે. કદાચ કોઈ લોકો એમ કહેતા હોય કે ભાઈ આટલા મોટા માંડવા નાખીને આટલા બધા લોકો 3-3 કલાક બિહારીને શું લાભ? એ તો અહીંયા આવો જ ખબર પડે શું લાભ છે. આવું કહેવા વાળા લોકોએ ક્યારેક કથામાં આવે ને તો એને ખબર પડે કે કથાથી શું લાભ થાય. તમને ખબર છે આ કથા છે ને એ મરવા પડ્યો હોય ને એને જીવવા દે. હું તમને એક દાખલો આપું. એક અમારા મિત્ર કથાકારની મુંબઈમાં કથા હતી, સાવ સત્ય ઘટના છે. એ અમારા મિત્ર કથાકારે ચોથે દિવસે ખીમજીભાઈ યજમાનને બોલાવીને પૂછ્યું કે તમે કથા શું કામ બેહારી છે? ઘણા લોકો માનતા લીધી એટલે કથા બેહારે, ઘણે પિતૃ મોક્ષાર્થે કથા બેહારે, ઘણે આનંદ કરવા માટે કથા બેહારે. તો એ યજમાને એમ કીધું કે મેં કથા બેહારી એનું કારણ એ છે કે આજથી 10-15 વર્ષ પહેલા મારા ધંધામાં એટલી બધી નુકસાની આવી ગઈ કે મારા ઉપર લાખો રૂપિયાનું દેણું થઈ ગયું. મારા જેટલા લેણદારો હતા એ બધા ફોન કરી પઠાણી ઉઘરાણી કરતા હતા. મારી પાસે કોઈ પૈસા આપી શકવાની સંભાવના હતી નહીં, એટલે મુંબઈના એક દરિયાની ચોપાટી ઉપર જઈને દરિયામાં પડીને આત્મહત્યા કરવા માટે હું ગયેલો. અને એ વખતે ચોપાટી ઉપર કોઈ કથાકારની કથા ચાલતી હતી. આ યજમાન કે મને વિચાર આવ્યો, બધા લોકો એમ કહે છે કથા સાંભળી અને મરે ને તો એની સદગતિ થાય, લાવને 5 મિનિટ કથામાં જઈ આવું. એ કથાના માંડવામાં ગયો. એ કથાકાર એવા પ્રેમથી ભગવાનની કથા કરતા હતા. કથા સાંભળતા મને એવી મજા આવી. મને એમ થયું કે હજી 3 દી કથાના બાકી છે, લાવને કથાના માંડવામાં બેહીને કથા તો સાંભળું. 3 દી સુધી કે કથાના માંડવામાં પડ્યો રહ્યો, મરવા જ આવ્યો હતો. પણ 3 દી સુધી મેં કથા સાંભળીને કથાકાર એટલા સારા વિચારો આપતા હતા, મેં નક્કી કર્યું મારે મરવું નથી, મારે જીવવું છે. અને મેં મરવાનો નિર્ણય બંધ રાખીને ઘરે આવ્યો. જેટલા મારા લેણદારો હતા એને ફોન કરીને કીધું તમારા પૈસા હું દૂધે ધોઈને આપી દઈશ, મને સમય આપો. અને મેં અને મારા પરિવારે એવી મહેનત ચાલુ કરીને મારા ભાગ્યનું પાંદડું ખોલ્યું અને મારી પાસે પૈસા ભેગા થવા માંડ્યા. જેટલા લેણદારો હતા એના બધાયનું દેણું મેં ભરપાઈ કરી દીધું. અને પછી મારી પાસે 2-5 લાખ રૂપિયા ભેગા થયા એટલે મેં પહેલું કામ નક્કી કર્યું મારે કથા બેસાડવી છે. કેમ? એક વખત હું મરવા ગયો હતો અને કોઈની કથા બેઠી હતી, એની કથામાં ગયો અને મારું જીવન બચી ગયું. હું કથા બેસાડું ને એમાં લોકો સાંભળવા આવે અને કથા સાંભળીને જો એકાદ વ્યક્તિનું જીવન બચી જાય ને તો મારો દાખલો સફળ થઈ જાય. એટલા માટે આ કથા બેસાડી છે. આ કથાનું પરિણામ છે. આવા તો એક નહીં કેટલાય દાખલા છે. તમને અહીંયા જેટલા લોકો બેઠા છે સાચું વફાદારી પૂર્વક કહેજો, કથાના માંડવામાં તમે બેઠા છો, તમને બધાને કથામાં આનંદ આવે છે ને? આવતો હોય તો જ હાથ ઊંચો કરજો. કથામાં આનંદ આવે છે ને? બધાને આનંદ આવે છે. હવે આપ નીચો રાખો. શેનો આનંદ આવે છે તમને ખબર છે? આ સંસારનો એક નિયમ છે, જ્યાં સુધી તમે સંસારની વિસ્મૃતિ ન કરો ત્યાં સુધી તમને આનંદનો અનુભવ ન થાય.
આનંદને પ્રાપ્ત કરવા માટે સંસારને ભૂલવો જ પડે. એટલા માટે એ સંસારને ભૂલવાની આપણને બધાને ટેવ છે. દર 24 કલાકે આપણે આ સંસાર ભૂલીએ નહીં ત્યાં સુધી આપણને આનંદ આવતો જ નથી. એટલે આપણે પૈસા વાલા હોય, પરિવાર વાલો હોય, ઘર વાલો હોય, ગાડી વાલી હોય, બધુંય વાલું હોય, પણ હાંજ થઈને થાકી જાય ને એટલે હું કહી હવે આ બધાને ઘડીક વાર અહીંથી લઈ જાઓ, શાંતિથી સૂઈ જવું છે. બરાબર? તો એ સુવાનો પ્રેમ આપણો નાનપણથી છે. એટલે એનો અર્થ એ થયો સૂઈ જવું એટલે શું? સૂઈ જવું એટલે સંસાર ભૂલી જવું. અને જ્યાં સુધી સંસારને ભૂલો નહીં ત્યાં સુધી આનંદ આવે જ નહીં. અને કથાના માંડવામાં તમને જે ખુલ્લી આંખે આનંદ આવે છે ને એનું કારણ શું છે ખબર છે? અહીંયાથી સારી સારી વાતો કહેવાય છે એટલે તમને આનંદ નથી આવતો. અહીંયાથી હું સારી સારી વાતો કરું છું એનો તમને આનંદ નથી. એ આ બધું સાંભળતા સાંભળતા તમને ઘર ભૂલાઈ જાય છે ને એનો આનંદ આવે છે. આ સંસાર ભૂલવાનો આનંદ છે ને એટલા માટે આ કથા છે ને ખુલ્લી આંખની સમાધિ છે. મોટા મોટા ઋષિઓ આંખ બંધ રાખીને સમાધિ દ્વારા સંસાર ભૂલે છે. કથામાં વક્તા જ્યારે પ્રેમથી હરિકથા કરતો હોય ને ત્યારે કથા સાંભળતા સાંભળતા બધું ભૂલાઈ જાય. દુઃખ મટે તો નહીં જ, કારણ કે પ્રારબ્ધથી જે હોય ને પ્રારબ્ધમાં એ તો ભોગવવું જ પડે. દુઃખને મિટાડી નથી શકાતું, દુઃખને ભૂલી શકાય છે. તમે અહીંયા આવો તો કેવું બધું ભૂલાઈ જાય છે. 3 કલાક કેવા શાંતિ તમે બધા સાંભળતા હો. એ તો અહીંયા આવીને જોવો તમને ખબર પડે. 3 કલાક તમને બધાને બિહારી રાખવા ને બહુ અઘરું છે. આ કઈ હેલું નથી. તમને એમ લાગતું હોય કે આ બધાને એક ધારા આવી રીતે તમે અહીંયા આવીને જોવો તમને ખબર પડે કોઈ માથા હલાવતા નથી ને એમને સ્થિર થઈને તમે બધા બેસી જાઓ છો. ઘણા લોકો તમને અમને પૂછે કે તમે કથા કરો છો તમને ભગવાનની કૃપાનો અનુભવ થાય? હું તો કહું હા, અમારા ઉપર ભગવાનની મોટામાં મોટી કૃપા એ છે કે અત્યારના સમયમાં બાપની વાત દીકરો નથી સાંભળતો, સાસુની વાત વહુ નથી સાંભળતી, કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી ને અમને 6 કલાક બધાએ એક ધારા બેહીને સાંભળે છે ને એ જ અમારા ઉપર ભગવાનની કૃપા છે. નહીંતર કોઈ કોને ક્યાં સાંભળવા તૈયાર? અહીંયા તમને આનંદ આવે છે એટલા માટે તમે આવો છો. અને અહીંયા આવો ને એટલે બધુંય ભૂલાઈ જાય. કેવું બધું ભૂલીને એવા શાંતિ બેઠા બેહીને સાંભળતા હોય. જેવી કથા પૂરી થઈને કથા મંડપની બહાર નીકળે એટલે જેમ ઢોરને બંગાહો વળગે ને એ બધું વળગવા માંડે. હા, એટલે નથી કહેતા બેનો કથા પૂરી થાય ને એટલે ઓલું ગાય આ રસિયો રૂપાળો રંગ રેલિયો રે પછી જરાક મોટેથી બોલો તો ઘેર જવું ગમતું નથી. ક્યાંથી ગમે? ત્યાં હાવણી રાહ જોતી હોય, ત્યાં ચૂલો રાહ જોતો હોય, ત્યાં પોતા રાહ જોતા હોય. હા, અહીંયા આનંદ છે. કથા સાંભળવી એટલે સંસારનું વિસ્મરણ. એટલે ગોપીજનો કહે છે ના તમારા કરતા તમારી કથા કે તમે તો અમને મારવા ઉભા થયા છો. ના, કથા તો અમૃત છે, જીવાડી દે છે. ગોપીજનોએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતા કરતા સુંદર ગીત ગાયું છે. છેલ્લે ગોપીજનોએ કહી દીધું છે બ્રજવનો કસામ વ્યક્તિ રંગતે વૃજિનહંત્ર્યલમ વિશ્વમંગલમ યત્રે સુજાત ચરણામુરુહં સ્તનેષુ ભીતાશને પ્રિયદધીમહિ કર્કશેષુ અટસિત વ્યથતે ગોપીજનો કહે છે નાથ આપની દાસીઓ આપના વિરહમાં મરી જશે. અને પછી તો ગોપીજનોએ જ્યારે ગાયું એ વખતે તેનાટવી મટસી તદ વ્યથતેન કિંસિત કૃપાદિધીર ભવતિ ભીર ભવદાયુષામ્નઃ. ભગવાને ગોપીજનોનો જ્યારે વિરહ અતિશય વધ્યો અને ગોપીજનો પરમાત્માના વિરહમાં જ્યારે રડવા લાગ્યા ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રદઃ રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણના દર્શનની લાલસામાં ગોપીજનો જ્યારે રડ્યા છે ત્યારે ભગવાનથી બધું સહન થાય, પોતાના ભક્તની આંખના આંસુ પ્રભુથી સહન ન થાય. ગોપીઓના વિરહને જોઈને ગોપીઓના મંડળમાં કરોડો કામદેવને પણ લજાવે એવું સુંદર સ્વરૂપ ધારણ કરી અને પ્રભુ પ્રગટ થયા છે. શ્રી રાસ વિહારી ભગવાનને ગોપીજનોએ પોતાની ઓઢણી ઉપર પ્રભુને બિરાજમાન કર્યા છે અને પછી ગોપીજનોની સાથે પ્રભુનો વાર્તાલાપ થયો છે.
ભગવાન ગોપીજનોની સાથે યમુનાજીના કિનારે રાસોત્સવ સંભ્રવૃત્તો ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોદય. ભગવાન ગોપીજનોના મંડળમાં રાસ રમે છે. એ વખતે તતો દુંદુભયોર્નેદુર નિપેતુ પુષ્પવૃષ્ટય જગુર ગંધર્વપતય શસ્ત્રિકા સત્ય શોભલમ. ભગવાન ગોપીજનોની સાથે જ્યારે રાસ રમણ કરતા હતા, કરોડો ચંદ્ર એક સાથે ખીલા હોય એવું દિવ્ય વાતાવરણ બન્યું છે. દેવતાઓ દુંદુભી નગારા વગાડવા લાગ્યા છે. આકાશ માર્ગેથી ભગવાનના રાસ મંડપ પર પુષ્પોની વૃષ્ટિ થવા લાગી છે. દેવતાઓ પરમાત્માના રાસનું દર્શન કરતા કરતા ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા છે. બોલીએ શ્રી રાસ બિહારી ભગવાન કી. ભગવાન ગોપીજનોની સાથે દિવ્ય રાસ રમી રહ્યા છે. એ આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમણ્યા રાસ રે આવેલ